એકદમ સામાજિક અને ધાર્મિક જીવન અને આધ્યાત્મિક જીવન આ બંનેમાં ફંડામેન્ટલ ડિફરન્સ શું છે? ફંડામેન્ટલ એટલે કે પાયાનું. સામાજિક અને ધાર્મિક જીવન એ કર્તા પદની દ્રષ્ટિ ઉપર બનેલું છે. કઈ દ્રષ્ટિ? હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ દ્રષ્ટિ ઉપર સામાજિક અને ધાર્મિક સંપ્રદાય બનેલો છે. સામાજિક અને ધાર્મિક જીવનમાં કંઈક એચીવ કરવાનું છે, સોશિયલ લાઈફમાં પણ એચીવ કરવાનું છે અને ધર્મમાં પણ. આધ્યાત્મની અંદર એચીવ નથી કરવાનું, રિયલાઇઝ કરવાનું છે. શું કીધું? એમાં પાપ અને પુણ્ય બે માંથી કશું ના જોઈએ. પાપ અને પુણ્ય એટલે ટુ એચીવ ધ રિલેટિવ ટ્રુથ. આત્મા છે એ એચીવ નથી, રિયલાઇઝ છે. રિયલાઇઝ કરવા માટે પુણ્ય ના જોઈએ, વિઝન જોઈએ. પ્રાપ્ત કરવા માટે પુણ્ય જોઈએ. આ બધું પેલા ફંડામેન્ટલ સમજો. અને ધર્મ જે છે એ પાપોથી બચવા માટે અને પુણ્ય ઉપાર્જન કરવાનો માર્ગ છે. એ માનવતા સાથે જોડાયેલો અપગ્રેડનો માર્ગ છે. કયો માર્ગ છે? હ્યુમેનિટી. સોશિયલ લાઈફ એ હ્યુમેનિટી છે. એનાથી અપગ્રેડ ધર્મ છે. શું છે? ધર્મમાં પાપ પુણ્ય આવે, માનવતામાં હેલ્પ કરવાનું આવે. એક હ્યુમન બીજા હ્યુમનને હેલ્પ કરે, મનથી, તનથી, ધનથી, વાણીથી, ભાવ કરીને ગમે તે રીતે હેલ્પ કરી શકે. એની વે એ હ્યુમેનિટી છે, માનવ ધર્મ. એનાથી આવે સાંપ્રદાયિક ધર્મ. સાંપ્રદાયિક ધર્મ એની અંદર પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. આ સાંપ્રદાયિક ધર્મમાં. ને દરેક ધર્મનું આ કોમન થીમ છે. કેવું છે? કોઈ સ્પેશિયલ નથી. કોઈ ધર્મ એવું ના કે તમે પાપ કરો, પાપ ના કરો એ જાય, પણ પુણ્ય કરો તો આવે જ. જયારે આધ્યાત્મ પાપ પુણ્ય સબ્જેક્ટ, કારણ કે અહીંયા કઈ એચીવ કરવાનું. અહીંયા પુણ્ય એટલા માટે કરવું કે તમારું જીવન સારું મળે, તમને તમારી ઈચ્છાઓ પૂરી થાય, તમારા ભાવ પૂરા થાય. એટલા માટે શું? આધ્યાત્મમાં તો હું છું એનો જ મારે અનુભવ કરવાનો છે. હું છું, આત્મા છું, અનંત શક્તિ વાળો છું, અવિનાશી છું. બનાવવાનો માટે મારે આઉટસાઇડ થી કોઈ પાવરની જરૂર નથી. બોલતા નથી. આ બધું હું છું, એને શું કરવાનું છે? મારે અનુભવવાનું છે. તો બહારના પાવરની ક્યાં જરૂર છે? કોઈ પણ રિલેટિવ પાવરની જરૂર છે જે આના અને કુદરત દ્વારા પ્રાપ્ત થાય, બરાબર છે? એવા કોઈ પાવરની જરૂર આત્માને, જો આત્માનો અનુભવ કરવો હોય તો જરૂર આની કોઈ ક્રિયાની જરૂર નથી, અને કુદરતના કોઈ પાવરની જરૂર નથી. આત્માનો અનુભવ કરવો હોય તો. પણ આત્માનો અનુભવ કરવા માટે હું શુદ્ધ આત્મા છું એ જાણ્યા પછી કરવાનું શું છે? હું શુદ્ધાત્મા છું એ જાણ્યા પછી અનુભવ નથી થયો. જ્ઞાન મળ્યું છે, દ્રષ્ટિ મળી છે, અનુભવ નથી થયો. તો શું કરવું તો અનુભવ થાય? મેળવવાનો પ્રશ્ન છે, ખાલી શું કરવાનું છે? ખ્યાલ આવ્યો? આપણા ઘરની અંદર તિજોરી છે અને તિજોરીમાં 1 કિલો સોનું પડેલું જ છે. શું કીધું? અને મારે સોનું વેચી અને પૈસા જોઈએ છે, એટલે સોનું પડેલું છે એનો પ્રશ્ન નથી. પણ સોનું જે છે જ્યાં પડેલું છે એ તિજોરીની ચાવી નથી મળતી. બોલતા નથી. કિંમત છે ની છે ત્યારે ગોળ તો છે. એટલે આપણે એવી માસ્ટર કી જોઈએ કે આત્મા છે એની શું થાય? અનુભૂતિ થાય. માસ્ટર કી. ખ્યાલ આવ્યો? માસ્ટર કી એવી મેળવવાની કે આપણને આપણા જ આત્માની અનુભૂતિ જાય, જે છે તે જ ખોલી જાય.
એ તિજોરીને ખોલવા માટે નડે છે શું? તો કે છે તિજોરી છે એ અજ્ઞાન છે. શું છે? અને ચાવી છે એ તિજોરી ખોલવા માટેની માસ્ટર કી છે. એટલે અજ્ઞાન તો લઈને આયા છે. હવે આપણે એવી માસ્ટર કી કે અજ્ઞાન ખલાસ કરી નાખે. શું કરી નાખે? અજ્ઞાન એટલે રોંગ બિલીફ ના આવરણ. શું કીધું? કઈ બિલીફ ના? એ અજ્ઞાન. એ તિજોરી છે, એ જ કર્ટેન છે. શું છે? એને દૂર કરવા માટે નો રસ્તો, એનું નામ માસ્ટર કી. ખ્યાલ આવ્યો? હવે માસ્ટર કી માં એટલું જ છે કે ગોલ્ડ અને તિજોરી બે છે, એમ શરીર અને આત્મા બે છે. બરાબર છે? શરીર એની જગ્યાએ જ છે, આત્મા પણ એની. પણ આ બે માં ફેર છે. શરીરનો અંત નક્કી છે, આત્માનો અંત નક્કી થવાનો નથી. શરીરની બધી શક્તિઓ વિનાશી છે, એટલે એન્ડ વાળી છે બધી શક્તિ. હવા લેવાથી માંડીને બધી શક્તિ. યસ કે નો? શરીરની કોઈ પણ શક્તિ હવા વગર ચાલે? માટે બધી શક્તિ કેવી થઈ ગઈ? એનો એન્ડ આવે એટલે બધી શક્તિઓનો પણ. જયારે મારી શક્તિ કેવી છે? શરીરને કુદરત ચલાવે છે, શરીરને બનાવે છે કુદરત, ચલાવે છે કુદરત, અંતે કુદરત લાવે અને રહે છે પણ. એટલે આ સબ્જેક્ટ કુદરત નો થઈ ગયો. આપણી પાસે શરીર છે પણ એ સબ્જેક્ટ આપણો નથી. આપણી મરજીથી આપણે શ્વાસ પણ લઈ શકતા. ટોટલી કંટ્રોલ કુદરતનું છે. ટોટલી ફ્રોમ બર્થ ટુ ડેથ, including your mind, speech and action, connected the all circumstances, is controlled and governed by law of nature. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે. બોલો, કોને ખબર હતી? પણ કુદરતને તો ખબર હતી ને. તો કંટ્રોલ કોનો? હવે જે કુદરતનો કંટ્રોલ વાળો ભાગ છે, જે કુદરતની માલિકી વાળો ભાગ છે, જે કુદરતના ઓપરેશન વાળો ભાગ છે, અને જે કુદરતે બનાવ્યું છે અને કુદરતની પાસે રહેવાનું છે, એ ભાગને કુદરતી રચના જોવામાં શું તકલીફ પડે? બોલો, શું જોવાનું છે? બીજા કોઈ એડિશનલ ઓપિનિયનની જરૂર. મેં સારું કર્યું, મેં ખરાબ કર્યું, પણ ક્યાં જરૂર છે? ત્યાં કર્યું છે પંચમહાભૂતના શરીરે કર્યું. તારો કંટ્રોલ છે કે ના? તો પછી તને ટેન્શન કેમ છે? પણ અનાદિકાળનો અભ્યાસ હું કરું એ સકટનો ભાર જેમ. આ એક્ઝામ્પલ નું મિનિંગ ખબર છે તને? સકટનો ભાર જેમ સ્વાંતણે નું મિનિંગ ખબર છે? તે ખાલી બોલે જ રાખું છું. મિનિંગ ખબર છે? કૂતરું છે ને, કૂતરું એક ગાડાની નીચે ચાલતું હતું. ખ્યાલ આવ્યો? એ ચાલતું હતું ને, એની ઉપર ગાડું હતું, ગાડા ઉપર સામાન હતું. એટલે કૂતરાને લાગે આ બધો સામાન હું ઉચકીને ચાલું છું. ખ્યાલ આવ્યો? હવે કૂતરાને તો લેવા દેવા જ નથી, નીચે ચાલતું હતું, પણ માનતો તેવું કે આ જો આટલો બધો ભાર મૂક્યો છે મારા ઉપર છે, કારણ કે હું નીચે છું ને. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ સ્વાંતને. સૃષ્ટિ મંડાણી સર્વ એની પેરે યોગી યોગેશ્વરા. સૃષ્ટિ મંડાણ એની પેરે. એની પેરે એટલે આ આંખોથી દેખાય એનાથી શું છે? પર. જેને આપણે કુદરતનો કાનૂન કહીએ છીએ, લો ઓફ નેચર, યુનિવર્સલ ટ્રુથ. એ યોગી યોગેશ્વરા કોક જાણે. આખી એની સાયન્ટિફિક પ્રક્રિયા. એ પ્રક્રિયા જાણવું એને વિજ્ઞાન કહેવાય.
જેટલા લોકો મોક્ષે ગયા એને આ પ્રક્રિયા જાણ્યા વગર કોઈ મોક્ષે ના જઈ શકે. ત્યાં સુધી માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ, દયાદર છૂટે જ નહીં ને. છોડવો હોય તો ગમે એટલું જ્ઞાન આપો, એને રિયલાઇઝ થવું જોઈએ. શું થવું જોઈએ? કે ખરેખર હું કરતા જ નથી, ખરેખર હું ભોગતા પણ નથી, ખરેખર હું શરીર કે સંજોગોનો, વસ્તુનો, વ્યક્તિનો માલિક પણ નથી. ખરેખર જન્મ, જીવન, મૃત્યુ મારા, પ્રકૃતિનો એક પણ ગુણ મારો, એક પણ ગુણ. જે કઈ કુદરત આપે છે એ શરીરને આપે છે, મને કુદરત કશું આપતી, અને જેને આપે છે એની પાસેથી લઈ લે છે. શરીરે કુદરતનું, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ કુદરતના, આપે પણ લઈ પણ, શ્વાસ પણ કુદરતનું, બંધ પણ. વિચાર કરો, આપણે કે આ મકાન મારું, તો મકાન આત્માનું કે ચંદુલાલનું? તો ચંદુલાલનું છે એનું ક્યાં ના પડીએ છે આપણે? પણ તમે ચંદુલાલ છો, મને તમારું આ કે છે વાઈફ મારી, તો ચંદુલાલ ની કે આપણી? તો ચંદુલાલ ની છે, ચંદુલાલ પછી કુદરત નો. તો આપણે કઈ જગ્યા આયા ફસાયા અહીંયા ઘડી? બોલતા નથી. આનું નામ રોંગ, આનું નામ રોંગ. જેની સાથે કોઈ કનેક્શન નથી આપણું, આને બધા આજે કનેક્શન છે. કારણ કે આ તો કર્મ ભોગવવાનું સાધન છે, એટલે એને તો સંજોગો મળવાના જ છે. પણ આપણે સાધન છીએ. આપણે સાધનના ઓબ્ઝર્વર છીએ. શું છે? વિધાઉટ ઓપિનિયન. વિથ ઓપિનિયન એનું નામ અજ્ઞાન, વિધાઉટ ઓપિનિયન એનું નામ વિજ્ઞાન. વિથ ઓપિનિયન એટલે અજ્ઞાન. કેમ કીધું? કે તમે વિથ હોય તો જ ઓપિનિયન આપો, તમારે શું લેવા દેવા? મને ખરાબ વિચાર આવ્યો, મને સારો વિચાર આવ્યો, હું સારું બોલ્યો, હું ખરાબ બોલ્યો, મેં સારી ક્રિયા કરી, મેં ખરાબ ક્રિયા કરી, આમાં તારે ઊંડા ઉતરવાની જરૂર છે. શરીરે કુદરતનું, સંજોગોએ ને શક્તિ પણ. આપણે ચોરને કહીએ તું 3 દિવસથી ચોરી કરવા કેમ નથી જતો? કેમનું જવું? કે 4 તો તાવ છે મને, જો બોલતા નથી. તો શક્તિ પણ કોણ આપે છે? યસ કે નો? શરીરે કુદરત આપે, સંજોગો કુદરત આપે ચોરી કરવાના, અને શક્તિ પણ. જયારે બધું કુદરત આપે છે, જવાબદારી આપણી ક્યાંથી આવી ગઈ? સ્વામીજી જવાબદારી લાગે છે કેમ? ના પણ ફેસ તો કરીએ જ છે ને. આ જિંદગી લઈને બેઠા છે, જવાબદારી મોર્ગેજ ભરવાની જવાબદારી. નહીં, તમે સમજો. જવાબદારી જે છે એ પ્રકૃતિને તો જવાબદારી હોય. પ્રકૃતિ મકાન લીધું છે, જવાબદારી પ્રકૃતિની હોય. પ્રકૃતિ પરણ્યો હોય તો જવાબદારી પ્રકૃતિની હોય. પ્રકૃતિને છોકરા કર્યા તો જવાબદારી પ્રકૃતિની હોય. હું ક્યાં ના પાડું છું, પણ આપણે પ્રકૃતિ છે એમ કઉ છું. પ્રશ્ન મારો જવાબદારી છે એનો પ્રશ્ન નથી. જવાબદારી કોને છે અને આપણે કોણ? છૂટું તો પાડો. ખ્યાલ આવ્યો કે નહીં? આ તો પ્લેનમાં બેઠા પછી દોડે છે કે જલ્દી પહોંચાય ને. ના સમજાય. પ્લેનમાં બેઠા પછી આપણે દોડવાનું હોય ના, કે જલ્દી પહોંચે ને. એ ભગવાન, આ દોડે છે, તમને શું વાંધો છે એમ પૂછું છું. આ પ્લેન છે, એ દોડ્યા કરે છે, તમને શું વાંધો છે? અમારા અમદાવાદમાં એક કિસ્સો બન્યો હતો. એક વણિક શેઠ હતા, એ અમદાવાદ થી બેઠા બોમ્બે જવા, ને એક સરદારજી પણ અમદાવાદ થી બેઠા બોમ્બે જવા. એટલે બંનેને ઉતરવાનું પણ એક જ જગ્યાએ, સેન્ટ્રલમાં. એટલે શેઠને ખબર છે કે 6 વાગે સેન્ટ્રલ આવે, એટલે શેઠે 5:45 નું એલાર્મ મૂકી ઉપર જઈને સૂઈ ગયા.
સરદારજીને આવું કઈ ખબર નહીં. એટલે જેવી ટ્રેન ઉપડી તે સરદારજી તો આમ તમારે આંટા જ માર્યા કરે કે હમણાં સ્ટેશન આવી ગયા ને હમણાં ઉતરીને કામ શરૂ કરી નાખો, હમણાં સ્ટેશન આવે ને હમણાં ઉતરીને કામ શરૂ. એને ઉતાવળ હતી. આખી રાત ટ્રેનમાં ચાલ્યા કરે. જેવા 5:45 વાગ્યા એટલે એલાર્મ ને શેઠ ઉઠ્યા, બાથરૂમ બિન ફ્રેશ થઈને જેવા તૈયાર છે સ્ટેશન આવી ગયું. સરદારજી કે આ હારું, મેં આખી રાત મહેનત કરી ત્યારે આવ્યું, ના તો જેવા ઉઠ્યા કે આવી ગયું. બોલતા નથી, બોલો ને. પેલા પુરસાદ કર્યો ને, આવી રીતે આપણે પુરસાદ કરીએ અર્થ વગરનો, યુઝલેસ. ખ્યાલ આવે છે? કોઈ મિનિંગ જ નથી. આપણે ખાલી અહંકારથી માનીએ તો પુરસાદ કરું છું. ડેસ્ટિનેશન and the time and place, everything is in a time, controlled and governed by law of nature. તમારાથી કોઈ નહીં થશે. ચાલો, બધું જ કુદરત ડિસાઈડ કરે છે. તમે શું કરી શકો? રામને વનવાસ જવાનું કોઈ નક્કી કર્યું? રામે કર્યું. રામની સીતા ઉપર જવાનું કોઈ નક્કી કર્યું? રામે કર્યું. સીતાએ કર્યું. રામ સાથે રાવણ સાથે યુદ્ધ કરવાનું નક્કી કોને કર્યું? રામે કર્યું ના. એને તો કોમ્પ્રોમાઇઝ કરીને વાઈફ પાછી લેવી હતી, માન્યું નહીં એટલે કરવું પડ્યું. વિચાર તો કરું નહીં, કોની પાસે ફ્રીડમ છે? બોલો, છે? કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, હતી ફ્રીડમ? ના, એમ નક્કી કર્યું કે મારે જેલમાં જન્મ થવું છે? નહીં. કંટ્રોલ કોની પાસે છે એમ પૂછું છું. છે? ભગવાન મહાવીરને કાનમાં ખીલા ઠોકાયા તો ઉભા હતા. કંટ્રોલ કોની પાસે છે? કંટ્રોલ કુદરત પાસે છે. શું છે? કે આ ભમરડો કેમ નો ફરશે, રકમ સૌ માત્ર હિસાબી. આ ભમરડો કેમ ફરશે? એ જેવી રકમ ભેગી થાય એવો આ ભમરડો ફરે. રકમ ખ્યાલ આવે? રકમ એટલે વ્યક્તિઓ. આ ભમરડો ફાધર સાથે જુદો રોલ કરે, ભાઈ સાથે જુદો કરે, બેન સાથે જુદો કરે, વાઈફ સાથે જુદો કરે, છોકરા સાથે જુદો કરે, કાકા સાથે જુદો કરે, પડોશી સાથે જુદો કરે, બોસ સાથે જુદો કરે, કલીગ સાથે જુદો કરે. આ રોલ ભજવ્યા કરે. ભમરડો એક જ. ખ્યાલ આવે? રોલ કેવા છે? પેલા બહુ રૂપીના રોલે ઓછા પડે, એટલે આના રોલ કરવાનું. ચાર કરો. કેવું કેવું અદ્ભુત જ્ઞાની ભગવંત જે વિજ્ઞાનને દર્શન રૂપે જોઈ શકે છે, એ વિજ્ઞાન કેવું અદ્ભુત અને અજોડ છે. એ વિજ્ઞાન ક્યારે નહીં બદલાય. તમને સમજતા લાખ અવતાર થાય એ તમારો વિષય છે. વિજ્ઞાન તો તેનું તમારે ખાલી આત્મસાત કરવાનું છે. આ દુનિયામાં હું કંઈક કરી શકું છું ને, એ જ મોટી ભ્રાંતિ છે. હું કંઈક કરી શકું છું. ચાલો, કરવું, કરવું, કરાવવું અને અનુમોદવું એ ઉદય કર્મમાં હોઈ શકે, આપણી દ્રષ્ટિમાં હોવું જોઈએ. જન્મ્યા પહેલા જ આપણા જીવનની લાઈફની ફિલ્મ, ડ્રામાની ફિલ્મ તૈયાર થઈ ગઈ છે. ચાલો, આખો ડ્રામા રાઇટરે લખી નાખ્યો છે. કુદરત રૂપી રાઇટરે લખી નાખ્યો છે. હવે આ શરીરે ખાલી પ્લે કરવાનું છે. અને પ્લે કરવા માટે બધા સંજોગ કોણ આપે છે? શક્તિ પણ કોણ આપે છે? બધું જ કુદરત આપે છે. કારણ કે ડ્રામા ફિક્સ થઈ ગયો છે. કોની સાથે કેવો ડ્રામા કરવાનો છે ફિક્સ જ થઈ ગયું છે. અને એ પ્રમાણે આની પાસે ઓપ્શન પણ, એ ભજવવું કે ના ભજવવું ઓપ્શન જ નથી એની પાસે. કારણ કે આ તો પપેટ છે. શું છે? આનો કંટ્રોલ કોની પાસે છે? અને માટે આપણે આની અવસ્થાઓને, મન વચન કાયા ત્રણની અવસ્થાઓને અને 5 જ્ઞાનેન્દ્રિયથી અનુભવાતી સૃષ્ટિને
આપણે કુદરતી રચના જોવું હોય તો જોઈ શકીએ એમ છે, કારણ કે અલગ છે. શું છે? આજે આ ડીશ દેખાય છે માટે ડીશ અને જોનારો બંને કેવા છે? કોઈ પણ વસ્તુ તમે જોઈ શકો છો તો જોનાર અને પદાર્થ બંને કેવા હોય? એમ તમે વિચાર જોઈ શકો છો, યસ કે નો? તમે બુદ્ધિ જોઈ શકો છો, અહંકાર જોઈ શકો છો, ચિત્તને જોઈ શકો છો, વાણીને જોઈ શકો છો, વર્તનને જોઈ શકો છો, સંજોગોને જોઈ શકો છો, દુનિયાને જોઈ શકો છો. માટે જોનાર અને પોતે બંને કેવા છે? જોનાર અને દુનિયા કેવી છે? અને જે દેખાય છે, જોનારને જે દેખાય છે એ બધું જ કુદરતી રચના છે, ઓપ્શન વગર. ઓપ્શન ખ્યાલ આવ્યો? આ છે ને આ નથી એવું જે દેખાય છે બધું કુદરતી રચના. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ દેખાય છે, વિઝિબલ. જે ચાર્જ વાળો ભાગ છે એ દેખાય, ડિસ્ચાર્જ વાળો ભાગ જ દેખાય, કારણ કે એ મિકેનિકલ છે. ચાર્જ વાળો ભાગ મિકેનિકલ નથી. એટલે ચાર્જ કરો છો એ ભાગ દેખાતો નથી. ડિસ્ચાર્જ જે દેખાય છે બધું ડિસ્ચાર્જ વાળું જ છે. મન દેખાય તે ડિસ્ચાર્જ, બુદ્ધિ દેખાય તે ડિસ્ચાર્જ. કે છે ને ઓપિનિયન, એ ઓપિનિયન ડિસ્ચાર્જ જ છે, દેખાય છે ને. ઓપિનિયન દેખાય છે ને માટે ડિસ્ચાર્જ છે, ચાર્જ નથી. તમે જોઈ શકો છો તો ડિસ્ચાર્જ છે, તમે ભળી જાઓ તો ચાર્જ છે. મેં કર્યું, મને થયું તો પછી ચાર્જ થશે. ચાર્જ થવાનું કારણ, ચાર્જ એટલે પનિશમેન્ટ કહેવાય. જેને આપણે પાપ પુણ્ય કહીએ છીએ ને એને કુદરતની ભાષામાં બેડી કહેવાય છે, રાઈટ? તો બેડી કેમ કહેવાય છે? ઇટ્સ અ ગુડ થિંગ્સ, ઇટ્સ અ બોન્ડેજીસ, બંધન છે. આપણે એને સારી ભાષામાં પાપ પુણ્ય કહીએ છીએ, કુદરતની ભાષામાં બંધન છે. એ મુક્તિ નથી. અને બંધન છે એનું ફળ કુદરત આપે છે, ભોગવટાનું, જેને આપણે પાપ પુણ્ય અથવા ગમતું ના ગમતું કહી શકીએ, પણ છે બંધન જ. હવે કુદરતીનું ફળ કેમ આપે છે? કોઈ ભાઈ હું કર્મ બાંધું તો કુદરત ફળ કેમ આપે મને? એ શું કામ મને સુખ દુઃખ આપે, શરીર આપે, સંજોગો આપે, શક્તિ શાના માટે આપે? કુદરત શેના માટે આપે આપણને? પ્રશ્ન થવો જોઈએ ને એઝ અ સાયન્ટિસ્ટ. આપણે ધાર્મિક વાતો નથી કરવી. કુદરત મને શરીર, શક્તિ અને સંજોગો કેમ આપે છે? શા માટે આપે? હું આત્મા છું, મને શરીર આપે છે, સંજોગો આપે છે, શક્તિ આપે છે કુદરત. શા માટે? કુદરતનું કાનૂન છે. કાનૂન શબ્દ નહીં બોલો, કાનૂન સાયન્ટિફિક પ્રોસેસ જોઈએ આપણે. કાનૂન તો કોમન શબ્દ છે. કાનૂન શબ્દ ખોટો નથી, કોમન છે, પણ એ કે છે શા માટે મને કાનૂન લાગુ પડે એમ. ભાવ કરે એ પણ એક કારણ છે. આજે 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 આ મોબાઈલ છે, બરાબર છે? હવે આ મોબાઈલ છે એ તમારો છે. કોઈ વ્યક્તિ કે મારો મોબાઈલની બેટરી ઉતરી ગઈ છે, મને ફોન કરવા આપજો ને. એટલે તમે એને ફોન કરવા આપ્યો, પછી એ ફોન કરીને ખિસ્સા મૂકીને ચાલવા માંડ્યો. તમે શું કરશો? લેવા દઈશું. એ નહીં આપે તો ફાઇટ કરશો ને? why you are fighting with him? because your mobile. તો આ શરીર કોનું છે? આ બધી વસ્તુ કોની છે? આ દુનિયામાં એક પણ વસ્તુ, પાણી, હવા સહિત કોનું છે? અને તમે શું કહો છો? નહીં પનિશ કરે જો બોલતા નથી. તમે મોબાઈલ વાપર્યો એનું પનિશમેન્ટ નથી, લઈ જાય એનું પનિશમેન્ટ છે. પાણી પીધું પનિશમેન્ટ નથી, મારું પાણી તો પનિશમેન્ટ થશે. તમે હવા લો છો એ પનિશમેન્ટ નથી, મેં હું હવા લઉં છું તો પનિશમેન્ટ છે. આ મકાનમાં રહો છો એ પનિશમેન્ટ નથી, મારું મકાન છે તો પનિશમેન્ટ છે. કારણ કે તમે ક્લેમ કરો છો કુદરતને કે મારું છે. ધેટ ઇઝ અ પનિશમેન્ટ.
આ કરે છે એનો વાંધો નથી, પણ તમે માનો છો ને અંદર મારું છે એનું પનિશમેન્ટ છે. આ મારું કે છે એનું પનિશમેન્ટ નથી, આને કહેવાનો હક છે કે કુદરત એને આપે જ છે, પણ આ કોનું છે? તો પછી તમે શું કામ માનો છો કે મારું છે? એ માને છે કરેક્ટ છે, પણ તમે શરીર છો, તમે શરીર ચલાવો છો, તો તમે શું કામ માનો છો કે શરીરનું છે એ મારું છે? કેમ માનો છો? આ ગુનો છે. એનું કુદરત શું આપે છે? હવે ખ્યાલ આવ્યો? આને સાયન્સ કહેવાય. અને શું કહેવાય? Why the nature is punished? Because of he is the owner of everything. બોલતા નથી. હવા પણ કોની છે? એ ધારે ત્યારે બંધ કરી શકે, કોઈ પણ વ્યક્તિની, રામકૃષ્ણ મહાવીરની પણ. યસ કે નો? કારણ કે માલિક કોણ છે? માલિકીનો માર છે. શેનો માર છે? વસ્તુ ભોગવો છો એનો માર નથી, કારણ કે તમને આપે છે, શરીરને આપે છે, ભોગવવા માટે જ આપે છે. કોણ ના પાડે છે? માલિક કેમ થાવ છો? ખ્યાલ આવે છે? આ માલિકીનો માર છે, અવસ્થાનો માર નથી. અવસ્થાનો માર તો આને પડે, માલિકીનો માર છે. એનાથી કર્મ બંધાય, એનો ભોગવટો નેક્સ્ટ વસ્તુ. કુદરતનું છે એમ માનીને ફોન લેવા દોડે ને ફાઇટ કરે તો કુદરતનું છે એવું તો દ્રષ્ટિનો પ્રશ્ન છે, આનો પ્રશ્ન નથી. આ તો પ્રોગ્રામ છે, આ તો પ્રોગ્રામ થી જ ચાલવાનું. ભૂલ દ્રષ્ટિમાં છે, કર્મ દ્રષ્ટિથી બંધાય છે, ભાવથી બંધાય છે, ક્રિયાથી નથી બંધાતા. બોલતા નથી. બોલો ને. એને પછી લાગુ ના પડે. કેવી તો લાગુ પડે? રામ તો એવું કહેશે કે સીતા મારી છે અને મારે કોઈ પણ ભોગે લાવવી છે. બોલતા નથી. પણ બહારના રામ જુદા ને અંદરના રામ જુદા. અંદરના રામ મોક્ષે ગયા અને બહારના રામના રામ રમી ગયા. બોલતા નથી. બહારના રામ તો જાય કે ના જાય? એની તો છે જ, પણ અંદરના રામની છે. તો હું શુદ્ધાત્મા છું, એને મારી પત્ની સીતા છે એવું માનવાની જરૂર છે? બોલો. એટલે હું તમને જો સમજાવું છું, સમજી તો શકશો ને તમે? એમ ડિમાર્કેશન કરવી એ તમારી દ્રષ્ટિની પ્રેક્ટિસનો સવાલ છે, પણ પેલા સમજો તો ખરા. સમજણ ભૂલ વગરની થશે, તે દી તારો મોક્ષ થશે. સમજણ કેવી જોઈએ? ભૂલ વગરની. અત્યારે કેવી સમજણ છે? ભૂલ. સમજણ તો છે, ભૂલ વગરની છે. એને ભૂલ વગરની કરવાની છે. એ પ્રોસેસ છે. એ શું છે? એ અંદરની પ્રોસેસ છે, બહારની પ્રક્રિયા. યુ કરેક્ટ યોર વિઝન, યુ કરેક્ટ યોર જ્ઞાન એન્ડ દર્શન. તારે મન વચન કાયાને કરેક્ટ કરવાના નથી. મન વચન કાયાની અવસ્થા માત્ર સમજાય છે. શરૂઆતમાં હું બોલતો હતો ને કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો વિરોધ કરતા હતા બધા કે દાદા ભગવાને તો અવસ્થા માત્ર કુદરતી રચના કીધું છે, મન વચન કાયા નથી કીધું. અરે ફાઇટિંગ એવી થાય. હવે તમને ખ્યાલ આવે કે સાયન્ટિસ્ટ નું વિઝન શું છે અને સામાન્ય વ્યક્તિ જે બુદ્ધિથી સમજ્યા છે એનું વિઝન શું છે. પછી હમણાં વિડીયો આવ્યો છે, દાદા ભગવાનની વિડીયો છે. એમની ભૂલ છે ને વ્યવસ્થિત શક્તિ પર એમાં આવે છે કે મન વચન કાયા એ અવસ્થા માત્ર કુદરતી રચના એમાં આવે નહીં છે. એટલે હશે નથી પાડતો, પણ કહેવાનો મતલબ દાદા નથી બોલ્યા એટલે આપણે નહીં માનવું. જ્ઞાન વિધિમાં પણ બોલાવે છે અવસ્થા માત્ર કુદરતી મન વચન કાયા. એટલે અને આપતો વાણી અરે ચરણવિધિમાં પણ અવસ્થા માત્ર જ લખેલું છે. એમાં અવસ્થા નથી એટલે કોઈ નથી માનતું. અને એ ચરણજી રોજ વાંચતા હોય એટલે ગોખાઈ ગયું છે. મિકેનિકલ થઈ ગયું. અમારે તો ક્યાં શું લખ્યું છે ને ક્યાં કોણ શું બોલ્યું છે એ અમારો વિષય નથી. વોટ ઇઝ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ, વોટ ઇઝ ધ લો ઓફ નેચર, આ અમારો વિષય છે. કોઈ બોલ્યું હોય કે
ના બોલ્યો. દુનિયાના કોઈ પણ વ્યક્તિ કીધું નથી કે દુનિયાના તમામ ધર્મો ફોર્મેટ છે. કીધું છે? આપણે કીધું ને, કન્વિન્સ કર્યું ને આપણે કે ફોર્મેટ છે એવું. એટલે બધું લખ્યું હોય તો એ કીધું હોય એ અમારા માટે જરૂરી નથી. તમે કોઈ જગ્યાથી રેફરન્સ લઈને આવો ખરા, ના આવો અમને વાંધો નથી. અમે તો સિદ્ધાંત કહી દો ભાઈ કે દુનિયાના તમામ ધર્મો એક જ ફોર્મેટથી ફોલો કરે છે. એનું થીમ પણ એક જ છે, પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત. એનું રિઝલ્ટ પણ એક છે, દેવગતિ, નરગતિ, મનુષ્ય ગતિ અને પશુ ગતિ. બસ થીમ, ફોર્મેટ, થીમ અને રિઝલ્ટ એક જ છે. ધર્મ કોઈ પણ હશે, કોઈ ફેર નહીં પડે. આ જ છે પ્રિન્સિપલ. એટલે એને પછી મોક્ષની વાત નહીં કરવાની. એનાથી ઉપર જાઓ ત્યાં અધ્યાત્મ આવે, ત્યાં મુક્તિનો માર્ગ છે. અહીંયા મુક્તિનો માર્ગ નથી. એટલે ધર્મો બધા બાળ ધર્મો છે. શું છે? સંસાર ચલાવવાના અને સંસારમાં સારી ગતિ થાય એટલા માટે પુણ્યની વાત કરી, મુક્તિ નહીં. આ તો પ્રતિક્રમણ છે. વિડીયો હતો, દાદા બોલે છે, એમના વિડીયો છે. વિડીયો 1 કે 1.5 મિનિટનો જ છે. હમણાંનું જ છે. આ 2-4 દિવસ કોઈએ મોકલાયો છે ઇન્ડિયાથી. આટલો નાનો છે, 1.5 મિનિટનો જ છે. વિડીયો છે દાદાનો, ઓડિયો વિડીયો. હા, 2 છે. અવાજ ફૂલ કરજો. ના, એ વિડીયો આવી ગયો. વિડીયો છે સ્વામીજી, નાનો વિડીયો છે. કોઈ બાપોય રખતા નથી. વ્યવસ્થિત છે. રિયલી સ્પીકિંગ કિંચિત માત્ર કરતા સ્વરૂપ છે. રિયલી સ્પીકિંગ કિંચિત માત્ર કરતા સ્વરૂપ છે. બધા અજ્ઞાન દશામાં સ્પંદન છે. કુદરતી રચનાથી ઉત્પન્ન થયેલા છે. એમાં કોઈ બાપોય રચતા નથી. એનો કોઈ બાપોય રચતા હોય તો અમને બધાને લઈ લો. કોઈ બાપોય રચતા નથી. જાતે જોઈને કહ્યું છે. મન વચન કાયા તેને કહે છે. હવે તમારો પેલો લાસ્ટ ટાઈમ પ્રશ્ન હતો એ લાવો, પેલું કાઢી તો એમનો લાસ્ટ ટાઈમ પ્રશ્ન હતો. પહેલા પ્રશ્ન હતો એક વસ્તુ ઉપર, એમનો પ્રતિક્રમણ પ્રશ્ન છે. એટલે હવે દાદા ભગવાન શું કહે છે આપણે જોઈ લઈએ. ના, એટલે ક્લિયર થાય. અમને વાંધો નથી. અમે તો કહીએ જે પાણી મગ ચડતા હોય ચડાવો. મને ખબર છે એમના ઘેર હતા ત્યારે પ્રશ્ન પૂછેલો, તમારા ઘેર હતા ત્યારે. મને ખબર છે તો એનો વાંધો નહીં. જો આપતવાણી 11 પાન નંબર 207. શુદ્ધાત્મા એ કઈ પરમાત્મા નથી. શુદ્ધાત્મા તો પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે. તમને એટલે કૌંસમાં મહાત્માને શુદ્ધાત્મા પદ કેમ આપવામાં આવ્યું છે કે તમે શુદ્ધાત્માને ચંદુભાઈ જે કંઈ પણ કરે છે તેના તમે રિસ્પોન્સિબલ નથી. શું કીધું? તમે શુદ્ધાત્મા ને ચંદુભાઈ જે કંઈ પણ કરે છે એના માટે તમે રિસ્પોન્સિબલ નથી. એવી ખાતરી થાય એ સારું. તમને મેં આ પદ આપેલું છે. સારું કરો તેનો ડાઘ ન પડે અને ખોટું કરો તેનો ડાઘ પડતો નથી.
કર્તા પદ જ મારું ન હોય એ શુદ્ધાત્માનું લક્ષ બેઠું કહેવાય. કર્તા પદ જ મારું નથી એવું જો સમજાય તો શુદ્ધાત્માનું લક્ષ બેઠું કહેવાય. અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે તો બોલીએ છીએ કે તું શુદ્ધ આત્મા છું એક્ઝેક્ટ, ત્યારે કહે હા એક્ઝેક્ટ, તો પણ આ શું રહ્યું કે બાકી તારું રહ્યું વ્યવસ્થિત. એવું ચોખ્ખું કહી દીધું અમે. રહ્યું શું હવે? વ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે તમારો હિસાબ. વ્યવસ્થિત નો અર્થ શું? હવે ધ્યાનથી સાંભળજો. વ્યવસ્થિત નો અર્થ શું? ચંદુભાઈ શું કરે છે એ તારે જોયા જ કરવાનું. તે વ્યવસ્થિત નો અર્થ છે. જોયા જ કરવાનું. ચંદુભાઈ એટલે મન વચન કાચાને આવી ગયું. હવે આગળ પછી ચંદુભાઈએ કોઈનું નુકસાન કર્યું હોય. શું કર્યું હોય? ચંદુભાઈએ કોઈનું નુકસાન કર્યું હોય 2 લાખનું, તોય જોયા કરવાનું. આ ચંદુભાઈએ કોઈનું 2 લાખ નુકસાન કર્યું હોય તોય તારે શું કરવાનું? જોયા કરવાનું. આપણે એમાં નહીં પડવાનું કે ચંદુભાઈ આવું કેમ કર્યું. આપણે આમાં પડવાનું કે ચંદુભાઈ તમે આવું કેમ કર્યું. આપણે પ્રતિક્રમણ કરવાનું નહીં. શું કે છે? કરવાનું નહીં. આ તો પછી આ બધાને ના સમજણ પડે એટલે પ્રતિક્રમણ અમે ગોઠવેલું કે ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવજો. પણ વ્યવસ્થિત એટલે એક્ઝેક્ટ તું જોયા જ કર એટલે તું છૂટો જ છે. પછી પ્રતિક્રમણની પણ જરૂર નથી. પ્રશ્ન કરતા પાછો પૂછે છે પણ ચંદુભાઈને એમ તો રહેવું જોઈએ ને કે કોઈને પણ કિંચિત માત્ર દુઃખ ન થાય એવો ભાવ તો રહેવો જોઈએ. આ ચંદુભાઈને એવો ભાવ તો રહેવો જોઈએ ને કે કોઈને દુઃખ ના થાય. દાદાશ્રી એ ભાવની કશી જરૂર નથી. આ તો મોક્ષ એટલે કશો ભાવ જ નહીં. કસામાં પૂતગલમાં હાથ જ નહીં ગાલવાનો, એનું નામ વ્યવસ્થિત. પૂતગલમાં હાથ જ નહીં ગાલવાનો. પૂતગલ એટલે મન વચન કાયા અને તેની અવસ્થામાં હાથ જ નહીં ગાલવાનો, એનું નામ વ્યવસ્થિત. વ્યવસ્થિત નો અર્થ એક્ઝેક્ટ કે આ જે બને છે એમાં તારું કર્તાપણું પણ નથી અને તારે કઈ લેવા દેવા પણ નથી. કર્તાપણું નહીં, ભોગતાપણું નહીં, લેવા દેવા જ નથી. ગમે તેવું હોય તોય પછી ચંદુભાઈ ભયંકર કૃત્ય કરતો હોય તોય મને શું થઈ જશે એવું ના હોવું જોઈએ. એ જોયા કરવાનું. એવું વ્યવસ્થિત મેં તમને આપેલું છે. જે ચંદુભાઈને થયું હોય એ જ જોયા કરવાનું. પછી એ જોયા કરે એ દ્રશ્ય અને પોતે દ્રષ્ટિ. પોતે દ્રષ્ટા કીધું પણ દ્રષ્ટિ આવે. કાયમ આ વ્યવહાર ચાલ્યા કરે. પણ શું થાય? સમજણ ના પડે એટલે અમારે બીજા બધા રસ્તા બતાવવા પડે. સમજણ ના પડે એટલે અમારે બીજા બધા રસ્તા કે પ્રતિક્રમણ કરજો, સામાયિક કરજો, આમ કરજો, આમ કરજો. શું કરીએ? ના સમજણ પડી એટલે બીજા રસ્તા બતાવવા. ખ્યાલ આવ્યો? આજે હમણાં આજે આવ્યું છે. એટલે અમારે સાતમા આ પૂતગલને શુદ્ધ કરવાની આપણે કઈ જરૂર નથી. સાંભળજો, આ પૂતગલને શુદ્ધ કરવાની આપણે કઈ જરૂર નથી. પૂતગલ તો એની મેળે શુદ્ધ થયા જ કરે છે. આપણે જો આપણી શુદ્ધ દશામાં છે એમાં અશુદ્ધિ મનાય નહીં તો પૂતગલ તો શુદ્ધ થવાનું જ છે. આપણી દશામાં હું શુદ્ધ છું એ રહ્યું તો પ્રકૃતિ તો શુદ્ધ થવાની જ છે. શુદ્ધ એટલે ડિસ્ચાર્જ. પણ પ્રકૃતિના ભાગમાં મને આમ કર્યું, મેં આમ કર્યું, પેલાએ આમ કર્યું, પેલાએ મને આમ કર્યું, મેં પેલાને આમ કર્યું, બસ આ બધી અશુદ્ધિ થઈ ગઈ. દાદા એના માટે ડખોડખલ શબ્દ ડખોડખલ કરીએ છીએ ને આપણે. એટલે અમે શું કીધું છે કે પ્રકૃતિના પક્ષમાં કોઈ પણ એંગલ થી જોડાવું. સાંભળજો, પ્રકૃતિના પક્ષમાં કોઈ પણ એંગલ થી જોડાવું એનું નામ ડખોડખલ. કોઈ પણ એંગલ થી. પછી આ કે તે નહીં, એની એંગલ થી પ્રકૃતિ સાથે જોડાવું એ ડખોડખલ છે. કારણ કે છે કુદરતી રચના. શું છે?
અને તમે કહો મને થયું, મેં કર્યું, મેં ભોગ્યું, મારા નિમિત્તે પેલા એ ભોગ્યું, બસ આ ડખો થઈ ગઈ. જોયા કર ને ભાઈ તું. ખ્યાલ આવ્યો? આ પ્રકૃતિ પાસે કુદરતે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ, તો પછી એ કેવી રીતે કરી શકે? એ કેવી રીતે કરી શકે? કોઈ કે સ્વામીજી આપણે ઘર ચલાવવાનું હોય, ભણવાનું હોય, ધંધો કરવાનો હોય, જોબ કરવાની હોય, તો આપણે કઈ કરવાનું નહીં, બેસી રહેવાનું. શું પૂછે? બુદ્ધિથી પ્રશ્ન પૂછે. મૂકું તારી પાસે સ્વતંત્રતા હોય તો 10 મિનિટ શ્વાસ બંધ કરીને બતાય. ના, તારી પાસે સ્વતંત્રતા હોય તો કે નહીં તો નથી. તો શ્વાસ લેવાનું નથી તો મન વચન કાયા ચલાવવાની ક્યાંથી લાવ્યો? સમજાય છે? શ્વાસ ચલાવવાની ફ્રીડમ તારી પાસે નથી તો આ મન વચન કાયા જેના આધારે ચાલે છે, શ્વાસ વગર ચાલે? તો શ્વાસ તારી મરજી નથી ચાલતો તો મન વચન કાયા ક્યાંથી ચાલે છે? શું કામ અહંકાર કરે છે? જગતના ઓલ વ્યૂ પોઈન્ટ ને જોઈ શકે છે તે તરણ તારણહાર કહેવાય. બાય ઓલ વ્યૂ પોઈન્ટ. ને કુદરતી રચના બધું આવી ગયું. કોઈ પણ એંગલ તમે કુદરતી રચના જોશો તો બધું આવી ગયું. એ એંગલ ની પાછળ કુદરતી રચના શબ્દ આવો જોઈએ તો તમે પાસ થઈ ગયા. એ એંગલ ની પાછળ મેં કર્યું, તે કર્યું, તેઓએ કર્યું તો પછી તમે ફેલ થઈ ગયા. મારું છે, તારું છે, તેઓનું છે તો ફેલ થઈ ગયા. મેં ભોગ્યું, તે ભોગ્યું, તેઓએ ભોગ્યું તો ફેલ થઈ ગયા. હું જીવ્યો, હું મર્યો, હું દુઃખી છું તો ફેલ થઈ ગયા. બાળપણ મારું છે, યુવાની મારી છે, ઘર પણ મારું છે તો ફેલ થઈ ગયા. અંદર માનવાનું નથી. પ્રકૃતિ ભલે માને, જે પ્રકૃતિ ભોગવી રહી છે એ તો માને જ ને. પણ તું પ્રકૃતિ છું, તું ભોગવે છે તો તારે માનવાની ક્યાં જરૂર છે એમ પૂછું છું. જે ભોગવે છે એ તો માને જ છે, એની ક્યાં ના પાડી છે. પણ તું પ્રકૃતિ છું, તું ભોગવે છે તો તારે માનવાની ક્યાં જરૂર છે? રોજ તમારે બોલે છે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં. સામીપ્ય ભાવથી ભ્રાંતિ. સામીપ્યમાં જોડાય છે કેમ? અમે તો ખુલ્લે આમ કીધું છે કે પ્રકૃતિના દોષો પુરુષાર્થ રૂપે જોવા. શું કીધું? પુરુષાર્થ રૂપે પ્રકૃતિના દોષો, મન વચન કાયાના પુરુષાર્થ રૂપે પ્રકૃતિના દોષો જોવા અને પ્રતિક્રમણ કરવું પુરુષાર્થ રૂપે એ સામીપ્ય ભાવ છે. અને ઉદય કર્મ તરીકે જોવો છો તો મુક્ત છો. પ્રકૃતિ પ્રતિક્રમણ કરે છે અને કુદરતી રચના જુઓ છો તો મુક્ત છે. ના, પણ મારે પ્રતિક્રમણ કરવાના તો પછી સામીપ્ય ભાવ છે, કરતા ભાવ છે. બસ એ સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એના આધારે છૂટાપણું વર્તાતું, છૂટું તો છે જ, વર્તાતું નથી. કૃષ્ણ ભગવાને, સ્વામીજી જરાક આપને ઇન્ટરપ્રિટેશન કરો. બોલો બોલો બોલો. કૃષ્ણ ભગવાને ગીતામાં પણ આ જ વસ્તુ સમજાવી છે. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધે સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્ચતે. એમ કરીને કહ્યું કે ચેતન શુદ્ધ આત્મતત્વમાં પેલા સ્થિરતા અને પછી તું કર્મ કર તો સિદ્ધિ સિદ્ધ, સિદ્ધિ અસિદ્ધિ, લાભ હાનિ આ બધામાં તારો ડખોડખલ નહીં થાય. આ એક જ વસ્તુ, પણ એનું વિઝન બધા લોકો પોતાની રીતે ઇન્ટરપ્રિટેશન કરે છે. એટલે આ જ વસ્તુ સમજાય. એટલે અમારા એક ભાઈ છે, એના વિડીયો ઘણા બધા આવે છે એની અંદર, ને એનું પોતાની ચેનલ છે આખી યુટ્યુબમાં. એને કીધું કે સ્વામીજી 30 વર્ષ સુધી ગીતા ઉપર પ્રવચન કરતો હતો. શેના ઉપર? સ્કૂલોમાં જાય, કોલેજોમાં જાય, નાના સમૂહમાં જાય, કોઈ એને બોલાવતો જાય, કોઈના મરણમાં જાય, કોઈના લગ્નમાં જાય, કોઈ ગમે તે રીતે બોલાવે એને તો જાય ગીતા ઉપર. એમ કથાકાર નથી બોલાવ્યો. હા, તે કે છે કે પણ જે દિવસે મેં આ તમારો સત્સંગ સાંભળવાની શરૂઆત કરી ત્યારથી મારી ગીતાને સમજવાની અને બોલવાની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ.
હું એ જ ગીતા તેની તે પણ સમજાય તમારી દ્રષ્ટિથી. હવે વેદાંતે તમને સમજાશે, જૈનના આગમે તમને સમજાશે, શ્રીમદ રાજચંદ્ર સમજાશે, દાદા ભગવાને સમજાશે. દ્રષ્ટિ કિંમત કોની છે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બદલી શકાય, દ્રષ્ટિ બદલી શકાય. આ બદલાયેલી દ્રષ્ટિને કારણે તમને ગીતા હવે સમજાવવા માંડી, વેદાંત સમજાવવા માંડી, આગમ સમજાવવા માંડી, દાદા ભગવાન શું કહેતા હતા સમજાવવા માંડી, શ્રીમદ રાજચંદ્ર શું કહે છે સમજાવવા માંડ્યું. દ્રષ્ટિ મળી એટલે આ વિજ્ઞાનની દ્રષ્ટિ પહેલા નથી. હા, તો આ દ્રષ્ટિ ઉપર એવું પૂછું સ્વામીજી કે આજે દ્રષ્ટિ એટલે વિઝન, એ તો આપણે ઇંગ્લિશ ને ગુજરાતી that's not a thing. તો કે જ્ઞાન અને દર્શન એ તમારી દ્રષ્ટિ, હા, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ તમારી, એ દ્રષ્ટિનો આપણે ઉપયોગ કરવાનો. 100%. હવે મારો ક્વેશ્ચન એવો છે કે આપણે જયારે ડિસ્ચાર્જ બોલીએ છીએ તો ત્યાં ડિસ્ચાર્જ અહંકાર અને લાઈવ અહંકાર, ડિસ્ચાર્જ મન અને લાઈવ મન, એવી રીતે આપણે બે ભાગ પાડીએ છીએ. તો આ જ્ઞાન અને દર્શનમાં બી ડિસ્ચાર્જ ને આમ એવું છે કે એવું નથી? તો મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન એ તમારું ડિસ્ચાર્જ થઈ ગયું છે, નહીં? મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન એ તમારી સત્તામાં રહેલું અજ્ઞાન છે, જેને ઘાતી કર્મ કહેવાય છે. ઘાતી કર્મ એ ડિસ્ચાર્જ થતા નથી, પણ ઘાતી કર્મ દ્વારા જે કર્મ બને એ અઘાતી રૂપે સમજવું પડે. હવે સાયન્સ ની ભાષા બોલવાની આપણે. ઘાતી કર્મ ને ડિસ્ચાર્જ ના કહેવાય. ઘાતી કર્મ રો મટીરિયલ ઓફ યોર મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન અને મોહનીય કર્મ, એ નવા કર્મો બંધાવવામાં સહાયક છે. પણ જે નીકળે છે ડિસ્ચાર્જમાં, જે કર્મો નીકળે છે એને તમે કુદરતી જોઈ શકો. એમાં બી તો અજ્ઞાન તો છે જ ને. આપણે એને જોઈ શકો ને તમે, એને કુદરતી જોઈ શકો ને, કારણ કે એ અભિપ્રાય કો કે વિચાર કો એ ડિસ્ચાર્જ છે ને. ડિસ્ચાર્જ છે એટલે અઘાતી થઈ ગયું. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહની કર્મ ઘાતી થઈ ગયું. એ સત્તામાં પડેલા છે, એ તમે વીટેલા છો, તમારે કાઢવા પડશે. એટલે એને જ્ઞાનીઓએ શું કીધું? ચિંતવન મનન. શું કીધું? એટલે તમે જેટલો સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનો ઉપયોગ કરશો ઇન કુદરતી રચના જોઈએ ત્યારે, તો એ પછી પેલું અઘાતી નીકળતા જશે. ધીમે ધીમે આપણે પછી એનો પાવર, એનો વેલ્યુ, એનો ઇન્ટરેસ્ટ બધો ખલાસ થતો જશે. ધીમે 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 એ ઇરેઝ થવા માંડશે. કારણ કે કેમ આવું થશે? કારણ કે એ અવસ્થા સ્વરૂપે નથી, બિલીફ સ્વરૂપે છે. જયારે અવસ્થા સ્વરૂપે છે એમાં કુદરત આવે, પણ તમારી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહની કર્મ છે ત્યાં કુદરત આવતું. એ તમારી સત્તામાં છે, એનાથી કર્મ બને ને ત્યાર પછી કુદરત વચ્ચે આવે. એટલે ડિસ્ચાર્જ નો પછી કુદરત આવશે, પણ તમારી સત્તામાં પડ્યા છે એમાં કુદરત એ તમારે કરવા પડશે. તો પછી ક્વેશ્ચન એવો છે કે જ્યારે બી સંજોગો બને અને ત્યારે આપણે એની કુદરતી રચના જોઈએ અને કુદરતી રચનાની બિલીફોને બી સ્વાહા કરીએ છીએ આપણે, તો પેલા સત્તામાં પડેલા અજ્ઞાન ને કઈ ફરક પડે છે? પડે ને. એની સ્ટ્રેન્થ મજબૂત ઘટતી જાય ને. તમે કુદરતી રચના જે અવસ્થાને જોયું એની પાછળ મિથ્યા જ્ઞાન પડેલું છે, મિથ્યા દર્શન પડ્યું છે, એ મોડું પડતું જાય તમારા પાવરથી. કારણ કે બિલીફ સ્વરૂપે જ છે ને, અવસ્થા સ્વરૂપે નથી. અવસ્થા સ્વરૂપે ક્યારે કહેવાય? ચાર્જ કરું તો પછી કુદરત આવે વચ્ચે. અત્યારે કુદરત વચ્ચે ના આવે. ઘાતી કર્મમાં કુદરત વચ્ચે ના આવે, અઘાતી કર્મમાં આવે. એને રિઝલ્ટ કહેવાય. નામ કર્મ, ગોત્ર કર્મ, વેદી અને આયુષ્ય કર્મ એ અઘાતી છે, એમાં કુદરત વચ્ચે આવે. એ કુદરતી જ થાય. તો એક બીજો ક્વેશ્ચન એવો છે કે તો આપણે ગયા ભાવની અંદર જે ચાર્જ કર્યું છે આવી રીતના કુદરતી રત્ન નહીં જોઈ, તો એટલું જ આવશે. એ તો આવવાનું જ. સમજો 50%, તો કે 50% જ આવ્યું, તો હજી બાકીનું તો પેલા ઘાતીમાં રહ્યું છે ને. ઘાતી કર્મ તો એ ચાર્જ નથી. હા, એ ચાર્જ નથી, એ બરાબર છે. કેટલાય અવતારનો અજ્ઞાનનો સ્ટોક છે. અને અઘાતી કર્મ તો એક જ અવતારનું હોય, જે અત્યારે ઉકલે છે તે, અને બીજું બાંધો છું તે પાછું.
તો હા, એટલે સંચિત કર્મની હવે આપણે કુદરતી રચના જોઈને આપણે એને ઓછું કરતા જઈએ છીએ. મોડું પડતું જશે, ધીમે ધીમે ખરી પડશે. હમ, એ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ ખરી પડશે. હમ, જેમ તમારી આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને નિર્મોહ દશા ખુલ્લી થતી જશે હમ, પુરુષાર્થ રૂપે, હમ, એમ પેલું એની મેતે શું થશે? હમ. ખરી પડશે. ઉદય કર્મમાં પેલું કર્મ આવશે ત્યાં તો કુદરત જોવાનું છે, પણ પેલું એ ખરી પડશે. પણ આ જ ક્વેશ્ચન વારે વારે આવે છે કે બિલીફ જે ઊભી થાય છે એ ખરી પડે છે. Whatever. સત્તામાં ખરી પડે. હા, આ મારો question છે. તમારી જાગૃતિ હોય તો, કારણ કે પહેલા સાયન્સ સમજો. એ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ ઊભું ક્યારે થયું? ઊભું કેવી રીતે થયું? આપણે જ રોંગ બિલીફ. ભાવમાં, ભાવથી. હમ, પછી એ રોંગ બિલીફ નું એપ્લિકેશન, એનાથી ભાવ થયો. પણ પેલા રોંગ બિલીફ હમ, એ સ્ટોક થઈ ગયો, એનો ઉપયોગ એ તમારો પુરુષાર્થ થઈ ગયો. એ પુરુષાર્થનું ફળ કર્મ થયું. કર્મનું ફળ પછી કુદરત આપશે. આપશે. બિલીફ તમારી છે, ઉપયોગ કરો ત્યારે પુરુષાર્થ કહેવાય, અજ્ઞાન પુરુષાર્થ. હમ, yeah. પુરુષાર્થ અજ્ઞાન પુરુષાર્થ ઉપયોગ ના કરો તો કઈ નહીં. એટલે આપણે સત્તામાં પડ્યું છે. ના, એટલે ડેલી લાઈફમાં આપણે જે કરતા ભાવ બનાવી ગયો છે, લોકોને આપણે કરતા જોઈએ છે કે આણે કર્યું, નામ કેમ કર્યું, હમણાં કેમ કર્યું, આ જે બધું થાય છે એને પછી આપણે કુદરતી રચનાના ખાનામાં મૂકી દઈએ છીએ, તો કરતા ભાવની બિલીફો તમે કીધું એમ મોડી પડતી જાય છે. Yes. અને એ ઓલામાંથી પણ મોડી પડતી જાય હા. છે, ઘાતીમાંથી પણ. ઓફકોર્સ હમ, એનો જે પાવર છે ને ઘટતો જાય, okay, એટલે પછી ખરી પડે. શું થાય? okay. ખરી પડે. એટલું ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી. ટ્રાન્સપરન્ટ હમ, ખ્યાલ આવ્યો? હમ, એટલે સત્તામાં રહેલી કોઈ પણ વસ્તુ જે હોય હમ, એનો આધાર તમે છો. હમ. શું છો? ડિસ્ચાર્જમાં તમારું નહીં ચાલે. એકવાર કુદરતમાં ગયો કર્મ એટલે ફળ ભોગવે છૂટો. રામકૃષ્ણ આવ્યું નહીં ભોગવો આપણને. પણ સત્તામાં રહેલાનો આધાર તમે છો. હમ. તમારા આધારથી એ ટકેલું છે. શક્ય છે. હમ. કોઈ પણ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહ, આ સંસારમાં સુખ છે, ઇન્દ્રિયો દ્વારા સુખ પ્રાપ્ત થાય છે, એ જે અજ્ઞાન છે એનો આધાર તમે છો. એટલે તત્વજ્ઞાનથી સમજવું હોય વિજ્ઞાનને તો જ મેળ પડશે. બાકી લૌકિક સત્યથી, ધાર્મિક સત્યથી આધ્યાત્મ ક્યારેય નહીં સમજાય. કારણ કે આધ્યાત્મ એ સિદ્ધાંત છે, કોઈ વ્યક્તિ કે ધર્મનો વ્યૂ પોઈન્ટ નથી. ધર્મના વ્યૂ પોઈન્ટ જુદા હોઈ શકે, માન્યતા વ્યક્તિના વ્યૂ પોઈન્ટ પણ અલગ અલગ હોઈ શકે, પણ કુદરતનો કાનૂન અલગ અલગ ના હોઈ શકે. એટલે પહેલી વખત આપણે ભારત વર્ષની અંદર કુદરતના કાનૂનને વિજ્ઞાન કીધું. તમે કોઈ પણ ચોપડી વાંચો, કુદરતના વિજ્ઞાન શબ્દો આપે છે, કુદરતના કાનૂનને વિજ્ઞાન શબ્દ નથી કીધું. આપણે લો ઓફ નેચર ને સાયન્સ કીધું. શું કીધું? એમ આપણે કુદરત જોવાનું કહીએ છીએ, કારણ કે એ વિજ્ઞાન છે, એ કોઈનો વ્યૂ પોઈન્ટ નથી. જયારે કાનૂન જ કુદરતનો, પછી ક્યાં પ્રશ્ન આવે છે? જેનાથી આખું યુનિવર્સ ચાલે છે. એટલે યુનિવર્સ આ કાનૂન ચલાવે છે કોને? તો કે તત્વને. એ તત્વ દ્વારા શું થાય છે? તો કે અવસ્થા બને છે. શું બને છે? એ અવસ્થા કોની હોય? તો કે જડની, ચેતનની અવસ્થા. ને આખું આ બ્રહ્માંડ જે દેખાય છે જે ફોર્મમાં, એ બધી જ અવસ્થા કોની છે? કુદરતની. અને કુદરતની ભાષામાં પાપ પુણ્ય, સાચું ખોટું છે જ નહીં. આ જ કુદરત કરોડો માણસને જન્મ આપે છે અને કરોડો માણસને મારે છે. એને પાપ પુણ્ય લાગતું નથી. નેચરલ ડિઝાસ્ટર, કરોડો માણસ મરી જાય છે. હમણાં કોવિડ આવ્યું, લાખો માણસો મરી ગયા. હવે લાખો લોકો દુનિયાભરમાં જન્મે છે ખરા? તો કુદરત ને કે પાપ પુણ્ય એ લૌકિક ભાષા છે, એ અજ્ઞાન ભાષા છે, વિજ્ઞાન ભાષા નથી. રામે રાવણ સાથે યુદ્ધ કર્યું, આખી રાવણની ફેમિલી ક્લાસ કરી નાખી, લાખો માણસો મરી ગયા યુદ્ધમાં. તો રામને તો પાપ ના લાગ્યું.
અર્જુને મહાભારતની અંદર આખી કૌરવ સેના ખલાસ કરી નાખી, કૌરવ ફેમિલી ખલાસ કરી નાખી. એ તો પાપ ના લાગ્યું, બે મોક્ષે ગયા. તો 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 પાપ પુણ્ય શબ્દ આવે છે જ ક્યાં કુદરતની ભાષામાં? આ તો અજ્ઞાનતાથી લાગેલો છે. કર્તા પદને કારણે, કયા કારણે? ક્રિયાને કારણે. કર્તા પદને કારણે પાપ પુણ્ય શબ્દ આવે છે, નહીતર આવતો નથી. ક્રિયાને પાપ પુણ્ય શબ્દ નથી લાગતું. અજ્ઞાનને કારણે પાપ પુણ્ય છે. એટલે કીધું કર્મ અજ્ઞાનથી બંધાય છે, ક્રિયાથી નથી બંધાતું. ખ્યાલ આવે? ધર્મ અને માનવતા એ માનવ જીવનના ઉત્થાન માટે છે. શેના માટે છે? અને આધ્યાત્મ મોક્ષ માટે છે. તમારે નક્કી કરવું તમારે શું ક્યાં જવું છે. બેમાંથી કશું ખોટું છે એવું નથી કહેતા, પણ આને તમારી સારી લાઈફની માગણી, સારી પ્રકૃતિની માગણી, સારા સંજોગોની માગણી, સારા સ્વભાવની માગણી, સારી વ્યક્તિ અને વસ્તુઓની સગવડોની માગણી, એને આધ્યાત્મ સાથે ના જોડો. બસ બેની અનિવાર્યતા કેટલી? કશું જ નહીં. જ્યાં સુધી ભિખારી છે આપણે ત્યાં સુધી માગવાનું. અનિવાર્ય બિલકુલ નથી. જે વસ્તુ અનિવાર્ય છે, શું કીધું? એ કુદરત બાય ગિફ્ટ આપે છે. હવા વગર ના જીવાય. બોલતા નથી. એના માટે જો એકવાર ટેક્સ કરી નાખે તો ખબર પડે કે હવે કેટલી વેલ્યુ છે. એકવાર ટેક્સ કરી નાખે, જે કોવિડમાં કર્યો હતો ઓક્સિજન ને પૈસા, એવું જો ગવર્મેન્ટ નાખી દે કે તમે એક દિવસમાં કેટલો ઓક્સિજન લેશો, ટેક્સ ભરવો પડશે, તારે ખબર પડે કે વેલ્યુ શું છે. બોલતા નથી. યસ કે નો? તમે કેટલું પાણી વાપર્યું, નો ટેક્સ ભરવો પડશે. આ પાણીનો ટેક્સ નથી, આ પાણી તમને સપ્લાય કરે સિસ્ટમનો ટેક્સ છે. ઓક્સિજનનો ટેક્સ નથી. ઓક્સિજન બનાવવાની પ્રક્રિયા અને તમને મોકલાવે છે એનો ચાર્જ લે છે. ઓક્સિજનનો ચાર્જ તો આવે જ નહીં કોઈ દેવ. એ તો અમૂલ્ય વસ્તુ છે. કેવી છે? પાણી અમૂલ્ય વસ્તુ છે. બોલો. આમનો ક્વેશ્ચન છે, આઈ જસ્ટ રિપ્રેઝન્ટ કે કોઈ એવો સંજોગો ઘરમાં બની જાય અને બહુ હેવી હોય એ સંજોગો, અને એલિગેશન આવે આપણા ઉપર કે ભાઈ આના લીધે થયું, નિમિત્ત. તમને આપણે તો નિમિત્ત ભારે જોઈએ છે, પણ એ લોકો તો નથી જોતા ને. તો એ કે તમારાથી થયું, એટલે પેલી પ્રકૃતિ ઊંચી નીચી ઉછળે, અને એ ઉછળતી પ્રકૃતિને તો આપણે કુદરતી રચના જોવાની છે, તો જોવાની તો શબ્દ બોલવા પડે, પણ સમજવાનું જ છે. એટલે એ કોકીબેન શું કહે છે કે હું એ પ્રકૃતિ જ બોલી દે છે કે આ બધું કુદરતી રચના છે. તો કે એ પ્રકૃતિ બોલી કે હું બોલી, બોલવાનું તો આપણે છે, બોલવાની નથી, અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. તો આનો એમને જરા વધારે ફોડ આપો ને. એક્ઝામ્પલ આપો, એટલે તમારા એક્ઝામ્પલ ને સમજાવો. હા, એક્ઝામ્પલ એવો છે કે એક વ્યક્તિ આપણા પર એલિગેશન, નામની જરૂર નથી, પણ એક્ઝામ્પલ એટલે એકચ્યુઅલી જે બન્યું કહો મને, નામ સિવાય. હા, નામ સિવાય. એટલે હું તમને એનો એ રીતે જવાબ આપું. એટલે એક વ્યક્તિએ ફાઇટ, કોઈ બી એક ઘરની વ્યક્તિએ એલિગેશન મૂક્યું કે આ તારા લીધે થયું, બીકોઝ ઓફ યુ ધીસ હેઝ હેપન્ડ. અને પછી એમ કે છે ટોપીબેન કે એ પછી એવું એલિગેશન મૂકે છે ને, એટલે એમને એમના ઉપર દ્વેષ બી બહુ થવા માંડે છે. જે વ્યક્તિ બોલ્યો એના ઉપર, હા, બોલ્યો એના ઉપર કે બહુ દ્વેષ થાય છે, અને અંદર પછી ઓલું થાય છે. એટલે પછી કે કુદરતી રચના આપણે જયારે શીખ્યા છે તો એ તો બોલી દે છે, આ પ્રકૃતિ બોલવા માંડે છે. પ્રકૃતિ તો નથી બોલવાનું, સમજવાનું આપણે છીએ, રાઈટ? આપણે આપણી દ્રષ્ટિથી સમજવાનું છે કે જે બી થયું એ કુદરતી રચના છે. તો અહીંયા એમને ગ્રે એરિયા થઈ જાય છે. કહું હવે કોઈએ આપણી પ્રશંસા કરી, તમે બહુ સરસ કામ કરો છો, બહુ સારા માણસ છો, તો જવાબ મને આપો. પછી સાયન્સ નહીં કરશે. સાયન્સ એક સાઈડ ના હોય, સાયન્સ બે સાઈડ હોય. કશું જ ના થાય, કોઈ ભાવ ના થાય કે મારા વખાણ કરે કા કરે, ઇટ્સ ઓકે, એટલું જ થઈ જાય. એ તો વખાણેલી ફીચર દાઢે વર્ગી કે છે, એમાં કશું એવો દેશ કે રાખ એવું નથી કેતો. આપણે સાયન્સ સમજવા માટે બંને એંગલ જોવા પડે. એક એંગલ થી સાયન્સ ના સમજાય. આ દિવસ છે તો રાત શું છે જાણવી પડે, એને સાયન્સ કહેવાય. એમ કોઈ આપણા ઉપર એલિગેશન મૂકે છે ત્યારે જે થાય છે, તો કોઈ આપણી પ્રશંસા કરે છે ત્યારે શું થાય છે.
બે કેવું પડે ને તમારે. કોઈ કે તમે અક્કલ વગરના છો, તારે શું થાય છે? કોઈ કે તમે બહુ સરસ માણસ છો, તારે શું થાય છે? થાય છે ને બંને વખતે. તો સાયન્સ સમજાશે. બે એંગલ લેશો તો સાયન્સ વન વે ના હોય, ટુ વે હોય, બંને સાઈડ સાયન્સ હોય. એટલે કે આમાં સાયન્સ એ છે કે પ્રશંસા, શું કીધું, અને નિંદા, આ બંને પ્રકૃતિના ઉદય કર્યું છે. શું છે? પ્રકૃતિના. અને પ્રકૃતિ કુદરતે એના માટે જ આપી છે. અને પ્રકૃતિને પેલી વ્યક્તિ પણ કુદરત હિસાબ પૂરો કરવા માટે ભેગી કરે છે. ચાલો, આપણે કોઈને અથડાયા, શું થયું? રસ્તામાં જાણી જોઈને અજાણતા છે અથડાયા, બરાબર છે. અને પેલાનો ગ્લાસ પડીને ફૂટી ગયો, પેલો ગુસ્સે થાય કે નહીં? ખ્યાલ આવી ગયું? અને આપણે કોઈને અથડાયા અને એનું પાકીટ નીચે પડી ગયું અને આપણે કીધું જો તમારું પગ, ઓહ થેન્ક યુ, જો બોલતા નથી. બંનેમાં અથડાયા તો ખરા ને આપણે, પણ પેલા હેલ્પ કરી તો આપણે થેન્ક યુ કીધું અને પેલા ચશ્મા તૂટી ગયા હતા. તો આ સંજોગ છે, એ જ કુદરતી રચના છે. પ્રશંસા કે નિંદા, અથવા રાગનો અથવા તો દ્વેષનો. એટલે મેં સત્સંગમાં અનેક વખત કીધું છે, રાગ વાળા સંજોગો, શું કીધું, દેખીતા, શું કીધું. અત્યારે આ પ્રકૃતિને કોઈના માટે રાગ થાય છે, આ પ્રકૃતિને કોઈના માટે દ્વેષ થાય છે, આ પ્રકૃતિને ક્રોધ થાય છે, આ પ્રકૃતિને માન, આ પ્રકૃતિને માયા, આ પ્રકૃતિને લોભ છે. આ બધું પરિણામ છે, દેખાય છે એ બધું. Once again the principle is same. તમે નથી જોઈ શકતા, એ તમારી અજ્ઞાનતા છે. બસ દેખાય છે બધું કુદરતી રચના. થોડા પણ જૂના શબ્દો, આ તો શબ્દોમાં આપણે જૂનું બોલીએ છીએ, પણ how exactly you have to interpret it. એટલે કોઈ વ્યક્તિએ આપણા ઉપર સાચું કે ખોટું એલિગેશન મૂક્યું, એ શું કુદરતી રચનાની બહાર છે? કુદરતી શક્તિની બહાર છે. માટે કુદરતી રચના છે. ક્યાં નથી એવું કહો, ક્યાં છે? બેમાંથી એક ઓપ્શન તમારી પાસે છે. પ્રતિબિંબ જ કહેવાય ને, કરવાના ફળનું પ્રતિબિંબ. 100%. પછી અંદરથી દ્રષ્ટિ બેઠા બેઠા ગોઠવે કે મારા આ કર્મ ભોગવવા માટે થઈને એને નિમિત્ત થઈને આવું બધું, એ બધું પાછું થાય, તરત જ થાય. આ તો પેલા તો 2-3 દાડે થતું, અત્યારે તો તરત જ થવા લાગે કે નિમિત્ત હતો. આ કાળની અંદર આવા સંજોગો નેગેટિવ વધારે આવે, કળિયુગ છે એટલે. પણ વન્સ અગેન, તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને તમારા ઉપર વાણી દ્વારા, વર્તન દ્વારા કે વિચારો દ્વારા સ્વતંત્ર કરતા માનો છો, માટે તમે કુદરતી કાનૂન જે છે એ કુદરતી કાનૂનને તમે ગૌણ કરી નાખ્યું. એની શક્તિને તમે કુદરતની શક્તિથી મોટી કરી નાખી. યસ કે નો? બસ તો પછી એ તમારો મિસ્ટેક છે. કોઈ પણ મન વચન કાયા રૂપે જન્મેલા માણસ શક્તિ કુદરતની શક્તિથી ઉપર એના અંડરમાં, એના કંટ્રોલમાં જ હોય. પણ એક બીજો ક્વેશ્ચન એવો થાય સ્વામીજી કે આ બુદ્ધિ છે ને, આ વસ્તુ તો બુદ્ધિ બી સાંભળી જ રહી છે અત્યારે. તો બુદ્ધિ સાંભળીને આપણને પોલમાં લાવીએ, એમ કે આપણે પોલમાં લાવીએ, ઓવર પાવર કરી દે. હા, આ તો કુદરતી રચના છે ને, એનો એવું બી કદાચ કરે, પણ એનું આઈડેન્ટિફિકેશન આપણને થવું જોઈએ ને એ ટાઈમે. પહેલી વસ્તુ એ કે જ્યારે આપણે બધી જ અવસ્થાને કુદરતી રચના જોવાનું કહીએ છીએ, તો કઈ અવસ્થા એવી છે આપણી અંદર કે જે કુદરતી રચના નથી, એ કહું. હું તો ખાલી જોવાનું જ કહું છું. તમને અવસ્થા રૂપે કઈ પણ દેખાય છે સંજોગોને આધીન, એ તો કુદરતી રચના છે. તમને એક વ્યક્તિએ અપમાન કર્યું, એના માટે 10 વખત તમને ખરાબ વિચાર આવ્યા, માનો કે બરાબર છે. તો એ વિચાર જે આયા તમને, બરાબર છે, એ કુદરતી કાનૂનની ઉપર છે. પછી કેમ? તો એ કુદરતી કાનૂન સામેવાળો કુદરતી કાનૂનની ઉપર છે. જોવાનું છે.
એ થાય છે પ્રમાદ. પ્રમાદનું પ્રોબ્લેમ પ્રમાદનો છે. ના, એટલે પહેલો સમજણનો પ્રોબ્લેમ છે, પછી પ્રમાદ આવે. પછી યુઝ ના કરીએ ત્યાં પ્રમાદ આવે. પેલું સમજવું પડે, ક્લેરિટી જોઈએ, ક્લેરિટી જોઈએ. સમજાય તો કેવું ને આપણને પણ તોય હજુ ઘણી વખત ક્લિક ના થાય. ટાઈમ પર નહીં થાય એટલે એ પ્રમાદ ના ના, અને સમજણમાં ક્લેરિટી આવતા ઘણી વાર લાગે. સ્થૂળ સમજાવવું એ જુદી વસ્તુ છે, એટલે ક્લિક થવું ઘેર પડે એને ઘેર પડે એકદમ ના થાય. બધાને આવું થાય. સમજણ છે પણ હજી ફૂલવાળી છે. પણ એ તો મેં કીધું ને સ્વામીજી કે બુદ્ધિ ઓવર પાવર કરી લે છે. મને બધું સમજાઈ ગયું. that is what the બુદ્ધિ says. આપણે શું કહું છું, બુદ્ધિ પાસે સમજણ છે અને બુદ્ધિની સમજણ માટે જરૂર છે, એની તો આપણે ના કહેતા જ નથી. કેમ કે પહેલા સ્ટેપમાં તો બુદ્ધિ જ સમજણ તો આવે. બુદ્ધિથી જ આવવાની ને. આત્મા થોડું સમજવાનું છે. બુદ્ધિનો અવલંબન. અને સ્વામીજીએ ક્લેરિફિકેશન તો આપ્યું કે તમે એ ઇવેન્ટને ગ્રેટર માનો છો, ત્યાં કુદરત Yeah, greater. બરાબર. ના, એ એટલે સમજાય. પછી પ્રાયોરિટી તમે જેને આપો એની તો અનુભૂતિ થવાની છે ને, એ એ વર્કઆઉટ કરવાની જરૂર. Yeah. સંજોગો તમારા જ્ઞાન દર્શન ઉપર હાવી થાય. આવી જાય. બરાબર. સાદી ભાષામાં હા, ના થવા જોઈએ પણ થઈ ગયા. થઈ જાય. અને એના રિગાર્ડિંગમાં સ્વામીજી મારે એક સોલ્યુશન જોઈએ. જી જી જી. કે આવૃત થયેલો જે શુદ્ધાત્મા જેના માટે આપણે આ બધું કરીએ છીએ વન સાઈડ પર, હવે એના માટે આપણે બે જે સાધનો બતાવ્યા કે ના ના નિદર્શન. જ્ઞાન અને દર્શન. યસ, એનો હવે ઉપયોગ. એમાં ડૂઝ એન્ડ ડોન્ટ એવું આપણે કહીએ છીએ કે ચાલો આ જ્ઞાનનું એક આગું પરિબળ કે જ્ઞાન બાજુ પુરુષાર્થ કરીએ આપણે, અને બીજી બાજુ અજ્ઞાનને રિમૂવ કરવાનું કરવું કે જ્ઞાનની વૃદ્ધિ કરવાનું કરવું. યા એટલે આ તો પઝલ ઘણા બધાને થાય છે. ખ્યાલ આવી ગયો? જ્યારે બે વ્યક્તિ તમે બહાર જતા હોય અને થર્ડ વ્યક્તિ તમને પૂછે કે આ કોણ છે, તો તમારે હસબન્ડ કેવું કેવું કે વાઇફ શું કેવું? બે જણા તમે છો, તમને પૂછે તમે કોણ છો, તો હું હસબન્ડ છું એવું કહું કે આ વાઇફ છે કહું? ગમે તે એક બીજું સાબિત થઈ જાય. આ મારી વાઇફ છે તો હસબન્ડ સાબિત થઈ જાય, હું એનો હસબન્ડ છું તો વાઇફ સાબિત થઈ જાય. એટલે તમે કુદરતી રચના જુઓ છો કે તમે કેવા છો એનાથી. કઈ કુદરતી રચનાની અંદર આત્મા છે, બધું આવી ગયું. બીજો ઓપ્શન નથી. એટલે either એક ઉપર એટલે મેં કેટલી વખત કહ્યું છે કે શુદ્ધાત્મા એ જોવાની વસ્તુ નથી, માત્ર લક્ષમાં જ રાખવાનું છે. જોવાનું શું છે તો કે કુદરતી રચના. કેમ? કારણ કે કુદરતી રચનાની બધી અવસ્થા રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર વાળી છે. આત્મામાં રૂપ સ્પર્શ ગંધ સ્પર્શ આકાર નથી, કેમ ના જોશો? બોલીએ તો છે બધામાં શુદ્ધાત્મા જો, કેમ ના જોશો? તો રીત તો જોઈએ કે હાવ ધકેલ પંચે દોઢસો કરીએ. જવાબ ના હોય તો મતલબ શું છે? એટલે હું શું કઉ છું, લક્ષમાં રાખવાનું. હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં રાખવાનું. જોવાનું શું? કુદરતી. કારણ કુદરતી રીતે તમે જોઈ શકશો, એ અવસ્થા રૂપે છે. એ રૂપ રસ ગંધ સ્પર્શ આકારનું છે, એ આકાર બનાવનાર કુદરત છે. એને આપણે કુદરતી રચના જોવાનું છે. રાગ કરાવનારો, દ્વેષ કરાવનારો, ક્રોધ માન માયાલોભ કરાવનારો, માલિકી ભાવ કરાવનારો, કર્તા ભાવ કરાવનારો, ભોગતા ભાવ કરાવનારો કોણ છે? કુદરત છે. એ શક્તિ કોની છે? કુદરતની છે. એ બિલીફ કોની છે? કુદરતની છે. આજે કુદરતની એટલે પરિણામ સ્વરૂપે. એને જ તમારે રાગ વાળી માન્યતાને પણ કુદરતી રીતના જોવાની, દ્વેષ વાળી માન્યતાને પણ, ક્રોધ કરવા વાળી માન્યતાને પણ કુદરતી રીતના, લોભની માન્યતા. કારણ કે લોભ થયો, લોભ ક્રિયા રૂપે થયો, એની પાછળ બિલીફ ના હોય તો ના થાય. પણ એ કઈ બિલીફ? ડિસ્ચાર્જ બિલીફ. માટે એ બિલીફ પણ કુદરતી રચના છે. મને કોઈના માટે જોઈને દ્વેષ થયો, કેમ થયો ભાઈ? તો કે બિલીફ લઈને એ અત્યારે સંજોગ ગાજીને ઉકલી. તમારે એ બિલીફ ને પણ શું જોવાની? કુદરતી રીતના. અને અવસ્થાને પણ કુદરતી રીતના. એટલે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર ભૂલ તે કદાચ થાય મારી એમ કે જે મિશ્ર ચેતન છે, એમાં જે મિશ્ર જે ચેતન છે એને જોઈએ છે કે હું શુદ્ધાત્મા છું. મારી ભૂલ ત્યાં થતી છે એવું લાગે. મિશ્ર ચેતન પાસે ખાલી બિલીફ છે. બિલીફ છે. મિશ્ર ચેતન શુદ્ધાત્મા નથી. પણ આપણે એવું જોવાય છે કે જ્ઞાન અને દર્શન બેનો પુરુષાર્થ પ્રતિષ્ઠિત આત્મા કરે છે, મિશ્ર ચેતન કરે છે. કારણ કે એની પાસે દ્રષ્ટિ છે, પણ એ ઉપયોગ જ કરી શકે, ક્રિયા કરી શકે નહીં.
એટલે વિચાર બોલવું, વાણી બોલવી, વર્તન કરવું, માલિકી કરવું, કર્તા ભાવ કરવું, ભોગતા ભાવ કરવું એ કરી ના શકે. પણ જે થઈ રહ્યું છે એમાં ભળી શકે. શું કે વળી જાય એ જ અહંકાર. બસ એ અજ્ઞાન અહંકાર. બારીક લાઈન છે એ ભળી જવું નથી બોલું ને એટલું બારીક છે. એ તો એ અનુભવનો વિષય છે ને. વિચાર જ દેખાતું નથી. આની પાછળ પ્રિન્સિપલ કહીશ તમને સમજવા માટે. મારી બધી વાતો સમજવા માટે જ છે. અનુભવ તમારે જ કરવો પડશે સમજવા માટે. જે બાંધનારો છે એ ક્યારે લાઈન ઓફ ડિમાર્કેશન કહું છું અને સાયન્સ કહેવાય. બાંધનારો ક્યારે ભોગવતો નથી અને જે ભોગવે છે ત્યારે બાંધતો નથી. અત્યારે જે તમે બાંધો છો ને એ ભોગવતો એ ક્યારે ભોગવશે? જયારે ભોગવે છે ત્યારે બાંધતો. હવે ખ્યાલ આવે છે લાઈન ઓફ ડિમાર્કેશન? બંને વસ્તુ કેવી છે? ડિસ્ચાર્જ અહંકાર ભોગવે છે પણ બાંધી ના શકે અને ચાર્જ અહંકાર બાંધી શકે પણ ભોગવી ના શકે. આટલી તો લાઈન ઓફ ડિમાર્કેશન તમને આપું છું કરીને. આ કેટલી શાર્પ રેખા છે, કેટલી શાર્પ રેખા છે. હવે તમે પુસ્તકમાં વાંચવા જાઓ તમને શું સમજણ પડે? એમાં શું સમજણ પડે? કોણ તમને આ સમજાવે? આખી ચોપડી વાંચી નાખો 500 પાની તોય નહીં સમજણ પડે. માટે તો પ્રત્યક્ષ અનુભવી પુરુષની કિંમત છે. જે કૃષ્ણ ભગવાને ગીતા અર્જુનને મોઢામોઢ કીધી તેનું કામ થઈ ગયું ને અત્યારે ગીતા સાંભળનારા અને સાંભળનારા બે અહીંયા ફરે છે. દ્રષ્ટિ ક્યાંથી લાવવી? નોલેજ તો બધા દ્રષ્ટિ ક્યાંથી લાવવી? પાવર દ્રષ્ટિમાં છે સાહેબ, ખાલી શબ્દોમાં નથી. તમે ગીતાને સારી રીતે વ્યક્ત કરી શકો પણ વિધાઉટ એક્સપિરિયન્સ ખાલી વર્ડ જ છે. યસ. એટલે જ્યારે આ ભાવિકભાઈ કીધું કે એટલી બારીક લાઈન છે કે અમે આમાં ભણ્યા કે અમે ના ભણ્યા એ હજી અમને એટલું જલ્દી આઈડેન્ટિફાઈ નથી થતું. તો એ સિનેરીઓમાં આપણે કે ને બેનિફિટ ઓફ ડાઉટ તો બેસ્ટમેન જ મળે. બેનિફિટ ઓફ ડાઉટ ક્રિકેટમાં તો એવી રીતના અહીંયા બેનિફિટ ઓફ ડાઉટ આપણે જ લઈ લેવાનો ને કે ભાઈ ના હું આ છું જ ને. હા પણ એટલે એ તો મને છૂટા રહે એ છૂટાપણાની અનુભૂતિ કરવાની. જો પહેલી વસ્તુ છે કે મન વચન કાયા જે કરે છે, બુદ્ધિ ચિત્ત અહંકાર જે કરે છે એ આપણે 100% કરતા છે જ નહીં. આપણા કંટ્રોલમાં નથી ને આપણે કરનાર નથી, કરાવનાર નથી. બરાબર છે. અને એમાંથી કશું આપણને એટલે આત્માને પ્રાપ્ત થતું નથી. બરાબર છે. હવે આપણે એને કઈ રીતે રિયલાઇઝ કરવું એ આપણો વ્યક્તિગત વિષય. મેં તમને લાઈન ઓફ ડિમાર્કેશન આપી દીધું. લાઈન ઓફ ડિમાર્કેશન આ તમારું સ્વરૂપ છે ના તમારું નથી. ક્યારે વિનાશી અવસ્થામાં આત્મા ભળી શકતું નથી પણ પ્રતિષ્ઠિત આત્મા બિલીફથી ભળી શકે છે, જેનાથી કર્મ બંધાય છે. તો અજ્ઞાન ક્યાં છે? બિલીફમાં. મન વચન કાયામાં તો અજ્ઞાન છે જ નહીં, તો ક્રિયા કરે છે. જયારે ભાન ના રહ્યું એટલે સમજી જવાનું કે ભળી ગયા. આ જાગૃત તો થયું જ ને, સવાલ જ નથી ને. કર્મ બંધાઈ જ જાય. તમે કુદરતી રચના ન જોયું તો કર્મ બંધાઈ જ જવાનું છે. એમાં કોઈ ઓપ્શન નથી તમારે નહીં. રામકૃષ્ણ મહાવીર તીર્થંકરોને પણ આગલા ભાવમાં આ રીતે જ કર્મ બંધાયા તો બધા એમાં કઈ ઓપ્શન નથી કઈ. પણ સ્વામીજી અગેન સોરી ફોર ધીસ ડિસ્કશન કે આ જે પૂતળું છે એ તમે કીધું એમ કુદરતે બનાવ્યું છે, કુદરત ચલાવે છે, એ તો હવે પાક્કું જ થઈ ગયું છે. હવે આ પૂતળાની વાણી નીકળે કે એને વિચારો આવે કે એની જે બી વર્તન થાય એ બધું જ કુદરતી રચના છે. જે તો અમે સવારના પોરમાં ઉઠીને એ અમે ગોઠવી દઈએ કે આ પૂતળું આજે જે બી કરવાનું છે ઇટ ઇઝ કુદરત જ એની પાસે કરાવવાનું છે. તો એ અન્ડરસ્ટેન્ડિંગ સવારના માટે રાખીએ જ અમે. અને પછી તમે કહો છો એમ ટ્રાન્ઝેક્શન વાઇઝ બી બધી રાખ્યા જ કરવાની. સવારે તો આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આ પૂતળું છે. હંમેશા ટ્રાન્ઝેક્શન વાઇઝ કહો છો ને એ આમ આપણને લેબર જેવું લાગે. હા એક્ઝેક્ટલી. ચાલો પણ એ લેબર નથી. તમારી લિંક અવેરનેસ ની તૂટી જાય છે. એ શું છે? લિંક તૂટી જાય. એ લેબર નથી. પણ લેબર કે પણ તમે લેબર કેમ લાગે છે કે તમારી લિંક વારે ઘડીએ તૂટી જાય છે? જાગૃતિ તૂટી જાય ત્યારે લિસ્ટ બને. હું દાખલો આપીશ, તમે દાખલો આપી ચિંતા ના કરશો પણ તમને ખ્યાલ આવે લિંક આપી તૂટી જાય. જાગૃતિથી લિંક તૂટી જાય.
એ જાગૃતિ આપણી એટલી બધી સહજ થઈ જવી જોઈએ કે લિંક ના તૂટે. એને અનુભવ દશા કહેવાય. ના એટલે ઓટોબોન 100% વાર લાગે, પણ ધીમે ધીમે તમારો અપગ્રેડેશન થાય. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક જે જાય એમાં તમારી થોડાક સેકન્ડ માટે કે સમય માટે લિંક ચૂકી ગયા અને બીજ પણ પડી જવાનું છે, પણ મેજોરિટી તમને લિંક રહે એમ એની અવેરનેસ રહે. તો આવું બને. હવે આમાં થાય છે શું કે આ લિંક તૂટી જવી એટલે શું ને લિંક ની જાગૃતિ રહેવી એટલે શું, તૂટવી એટલે શું? લિંક એટલે કેવું કે લિંક એક ક્રિયા નથી, એ અવેરનેસ છે. શું છે? જેમ વ્યવહારનો દાખલો આપણને તમને જલ્દી સમજાય કે વ્યવહારમાં આપણને કેવું છે કે એક વખત આપણને ખબર છે કે આ મારા હસબન્ડ છે, પછી લાખ વખત આપણે એ હસબન્ડ છે એવું વિચારવું પડતું નથી અને એ જ પ્રમાણે બિહેવિયર થઈ જાય છે એ અવેરનેસ સાથે. ભલે આ ડિસ્ચાર્જ છે પણ તમને સમજાવું છું, કારણ કે એ લિંક છે. થોડો વખત દેખાય તો આપણે હસબન્ડ જ દેખાય, વાઈફ જ દેખાય ને એ જ પ્રમાણે બિહેવ થાય, કોરિલેટેડ, કારણ કે લિંક છે. ભલે આ ડિસ્ચાર્જ છે, એવી આ વિજ્ઞાનની લિંક રહેવી જોઈએ. વાર લાગશે પણ તમને ખાલી સમજાવું છું. એટલે એ તમારી একটা રિલેટિવ બિલીફ આત્મસાત થઈ ગઈ છે, એવી રિયલ બિલીફ આત્મસાત કરવાની છે. આ તમને દાખલો આપું છું ખાલી. ખ્યાલ આવ્યો? એવી રીતે પેલામાં કે આમ ગોખું નથી પડતું, આપણું અવેરનેસ રહે છે એવી, કારણ કે લિંક છે. એવું નથી કે એ ઓફિસ જતા લિંક તૂટી જાય છે, તૂટતી નથી. ઇટ્સ અ મેટર ઓફ અવેરનેસ. ઇટ્સ નોટ મેટર ઓફ ચેન્ટિંગ. ચેન્ટિંગ ઇઝ ટુ બી કોલ્ડ અ લેબર. આપણે વિજ્ઞાનમાં ચેન્ટિંગ નથી. મારો છોકરો છે, છોકરો રહેતું નથી ના, પણ આમ બિહેવિયર તો થાય છે. અવેરનેસ એની પાછળ રિલેટિવ છે, રિલેટિવ છે પણ અવેરનેસ છે ને. પોઈન્ટ નથી આગળ તો કેવો છે. એટલે એ અવેરનેસ તમને રહે છે કારણ કે કેટલા અવતારોની મેચ્યોરિટી છે, કેટલા અવતારની આ બિલીફ, રિલેટિવ બિલીફની મેચ્યોરિટી કેટલા અવતારની છે, જેને આપણે શું કહીએ છીએ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મૌલિક કર્મ. એક અવતારનું નથી. સો that it's very easy for you because of maturity. કે અવસ્થાનું જ્ઞાન એ રીતે જ સ્ટોર થયું છે. હા, એટલે એ રીતે તમારે હવે આને ઉપયોગ કરીને પેલાને માઇલ્ડ કરવાનું ને ઇરેઝ કરવાનું, બે આ જ પ્રોસેસ છે. કોઈ ચમત્કાર નહીં થાય. પણ તમે નસીબદાર તો જુઓ કે આટલી ક્લેરિટીથી તમને વિજ્ઞાન સાંભળવાને સમજવા મળે. ક્લેરિટી કોણ આપવાનું હતું? બધા એમ કે આમ કરો, આમ કરો, આમ કરો, ક્રિયામાં મૂકી દીધા. બરાબર છે, તમને ક્રિયામાં મૂકી દીધા, પતી ગયું. હવે તમે આમ કર્યા કરો, જેવા તમે કહો એટલે હવે ચરણજી કરી નાખવું, આ કરી નાખવું, તે કરી નાખવું, બધી આખી 1 કલાક 1.25 કલાકનું બોલી જાઓ. પણ તમને તો હવે નોકરી ધંધો કરું કઈ બન્યું? ટાઈમ મળ્યો ને હવે સમય પતી કરી દો. એટલે ટાઈમ મળ્યો હવે આરતી કરી નાખવું, ટાઈમ મળ્યો તો આપતો વાણી વાંચો, ખ્યાલ આવ્યો? ટાઈમ મળ્યો તો કીર્તન ભક્તિ કરો. કઈ ને કઈ તમને બજાડી જ દેશે, કામમાં જ લગાવી દેશે. હવે અમારી તમે અકર્તા ક્યારે બનશો? ના એમ નહીં, મારો કહેવાનો મતલબ કે જે કર્તા પદમાં તમને જે બેસાડી દે છે અને ક્રિયાનો જે આનંદ આવે છે એ જ તો, એ શું છે? એ જ તો મિથ્યા દ્રષ્ટિ છે, એ જ તો સામીપ્ય ભાવ છે. તમે ક્રિયા કરો છો એ સામીપ્ય ભાવ નથી, પણ હું ક્રિયા કરું છું અને ક્રિયા કરું એને પુરુષાર્થ માનું છું, એ સામીપ્ય ભાવ જ છે. ક્રિયા સામીપ્ય ભાવ નથી, ક્રિયામાં રહેલું કરતા પણ હું કરું છું, બસ એ સામીપ્ય ભાવ છે. પ્રયોગ કરવાનો. તો એક મારો બીજો ક્વેશ્ચન કે ચલો કરતા ભાવ 3 વસ્તુ આપણે નીકાળવાની છે. કરતાપણું, માલિકીપણું અને ભોગતાપણું. આ 3 વસ્તુ મેઇન આપણને આ ત્રણનું એક નામ દેહાધ્યાસ. દેહાધ્યાસમાં 3 વસ્તુ આવે, કરતા, ભોગતા અને માલિક. એટલે હવે જ્યારે બી સંજોગો આવે છે ત્યારે પહેલા કરતાપણું જોઈએ સ્વામીજી. તો કરતાપણું ને આપણે નાખતા જઈએ કે કોઈ કરતું જ નથી, કુદરતી રચના જ છે, રચના જ છે. આવી રીતના જે બી આવશે ત્યાં ચૂકશે. તો મારો એક ક્વેશ્ચન હતો તો માલિકી ભાવ તો ની બિલીફ તો પડી રહી છે ત્યાં, તો એ માલિકી ભાવની બિલીફ બી આવશે ત્યારે હું એને ડિલીટ કરીશ ને, કે આ બધું ગોઝ લિંક ટુગેધર. માલિકી ભાવની બિલીફ તો ઉદય કર્મમાં આવે
ત્યારે તો એને કુદરતી રચના જોવાનું જ છે. હમ, પણ જ્યારે વિજ્ઞાન તમે જ્યારે વાગોળો છો હમ, ત્યારે જે કર્તાપણું ભોગતાપણું માલિકીપણાનું જે બિલીફ છે, અંદર સત્તા આપણી છે, yeah, એ મોડી પડતી જાય છે. okay, હમ, એટલે એને જ્ઞાની પુરુષે ચિંતવન મનન કહ્યું. એને સંજોગો સાથે કોઈ કોઈ કનેક્શન લેવા દેવા નથી. હમ, તમને વારંવાર થાય. શું હું કશું વિચારી શકું છું મારી શક્તિથી? જરા ચિંતન મનન કરીને જોઈ લઉં તો કે ના. પણ કે છે વિચાર તો આવે છે, હું કરતો નથી. પણ કેટલી વખત એવું લાગે છે કે આ સંજોગોમાં વિચાર તો મેં કર્યો ને કે મારે મુંબઈ જવું છે, નથી જવું, ગાડીથી જવું છે, પ્લેનથી જવું છે, મેં કર્યું ને કે છે. તો કુદરત કે છે ના, સંજોગ પણ મેં આપ્યા, એના આધારે તારે વિચાર આવે. એ પણ કો રિલેટેડ છે. અને એના આધારે જો ડિસિઝન લઈશ કે હું કારમાંથી જઈશ, ફ્લાઇટમાં જઈશ, ટ્રેનમાં જઈશ, એ પણ કો રિલેટેડ છે. એ પણ આખું પેકેજ જ છે. તું એમ માનીશ કે હું વિચાર કરું છું એ ભ્રાંતિ છે. જે વિચાર તું કરે છે સંજોગાથી, એ પણ કુદરતના છે, અને આવે છે એ પણ એવું છે. એમ બોલે છે તે પણ કુદરતના છે. તારે બોલવું પડે છે એ પણ એવું. તું ક્રિયા કરે છે કુદરતને કરવું પડે છે. ચાલો તમને કોઈ નોકરી રાખ્યા હોય તો નોકરીમાં તમે કામ કરો છો તે કુદરતના છે. અને તમે તમારી ઈચ્છાથી કરો છો તે, ચલો હું શોપિંગ કરવા જાઉં છું, તે પણ શું છે? સંજોગ કોને ઉભા કરે? પછી જે પસ્તાવો કરે સ્વામીજી કે આ મારા કહેવાથી આવું બન્યું, અને પછી પ્રકૃતિ સ્વીકારે છે. મનમાં એવું મને તકલીફ થાય કે મારી જ વાત કરું કે મારે કઈ એવું થયું, અને પછી હું સ્વીકારું કે મારા નિમિત્તે જ થયું, મારા નિમિત્તે જ આ બધું થયું, અને આખું તંત્ર બધું બગડી ગયું. બરાબર? એ સતત સ્વીકાર્યા કરે. એટલે એ હું ચાર્જ ભાવમાં જતું રહ્યું કે આ ડિસ્ચાર્જ ભાવ છે એવો કે આ ડિસ્ચાર્જ ભાગ તો છે, પણ ડિસ્ચાર્જ ભાગને તમે કુદરતી રચના ન જોઈ માટે ચાર્જ થાય છે. ખ્યાલ આવ્યો? પછી એ જોઈ કે કુદરતી રચના તો પાછું અંદર સતત થશે કર્મના નિમિત્તે. તો ભલે ને, મારું તો લાગ્યું ને, મારું શબ્દ ભલે નહીં ને. જોયું. મારું લાગ્યું એટલે તમે કોકીબેનના નિમિત્તે થયું એમ બોલો. કોકીબેનના નિમિત્તે થયું. સ્વામીજી, આ રિગાર્ડિંગમાં મારો એક પુરુષાર્થ હું તમને શેર કરું જરા. પ્લીઝ 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 પ્લીઝ. મને આવા કોઈ પણ છેલ્લા વર્ષ દોઢ વર્ષથી હું એમાં વધુ પુરુષાર્થ કરું છું. કોઈ પણ આવો ઇવેન્ટ બને કે કોઈ અપમાન કરે, કોઈ આપણને ડિસલાઇક કરે, અથવા આપણને માન ના આપે, ભાઈ આવું કેવું છે, તો ત્યાં હું સીધો પહેલી વાર તો હું શું સ્ટેપ લઉં કે હું પહેલા તો જોઈ લઉં કે આ કુદરતી રચનાથી મને ભેગો થયો છે. મારું આ જાતિ કે સંચિત કર્મના હિસાબે આ એક્સપ્લેનેશન ત્યાં વ્યક્તિ સામે આવે. પેલું તો ચિંતના ગોઠવી દઉં. સેકન્ડ હું સ્ટેપ એવું લઉં કે એની સામે કોઈ જાતનો આર્ગ્યુમેન્ટ કે દલીલ કે ક્વેશ્ચનરી જ ના કરું. ક્વેશ્ચન કરીએ એટલે પછી પાછા આપણે કુદરતી રચનામાંથી ખસી જઈએ. બીજું આ કરું. અને પછી ત્રીજું હું મૌન રહું. બાકી જ મારે વધુ એની સાથે કન્વર્સેશનમાં 3 સ્ટેપથી હું જાઉં. બરાબર છે, પણ વાણી બોલવી અને ના બોલવી આપણા હાથમાં નથી આવતું સાહેબ. પણ તોય આપણે એને બોલી ના બોલવું એટલું આપણે વ્યવહારથી તમારું જે આન્સર છે એ વ્યવહારથી કરેક્ટ છે, હું ના નથી પાડતો. પણ વિજ્ઞાનમાં તમારી પાસે બોલવું અથવા મૌન રહેવું એની ફ્રીડમ કુદરતે કોઈને આપી નથી. પ્રિન્સિપલની વાત તમે હું સાહેબ મેં એવા પણ જોયા છે કે મૌન રહેવાથી બાજી બગડી છે, એવા પણ મેં જોયા છે. ને હું તમારા દાખલા આપી ત્યારે તમે કહો કે હા હા બરાબર છે. અમારા આ તો એક્ઝામ્પલ જોયા છે મેં, હું પ્રેક્ટિકલ કહું છું, થિયોરિટિકલ નહીં. કેટલાય લોકોને મેં એવા જોયા છે કે હસબન્ડ વાઈફને ઝઘડા થયા હોય અને વાઈફ કંઈ પણ બોલે નહીં, સાંભળો કંઈ પણ, એને એવું લાગે છે કે હું બોલીશ તો ઝઘડો, એટલે મૌન રહેશે. એટલે એના પડોશીઓને પાસે બોલાવી કહે છે જો ભૂલ કરી છે, બોલે છે, કબૂલ કરે છે. ના, એ તો કુદરતી. આ તો તમને હું શું કહું છું કે મૌન રહે છે તો એ ગુનેગાર તરીકે સાબિત થઈ જાય છે, એમ કહું છું. મારો પ્રશ્ન એમ છે એ નિર્દોષ સાબિત નથી થતા, એમ કહું છું. નિર્દોષ નહીં થવાનું, પણ ડિસ્કશનનો સંઘર્ષ તો ઘટે ને. એમ કે તમે બોલો એટલે વધારે ઓર ભડકો થાય. એટલે તમે બોલો ને તોય ઉપાધિ છે, મૌન રહો તોય ઉપાધિ છે. એનું નામ સંસાર. હમણાં શું કે છે, જો કઈ પ્રસંગ આવ્યો ફટફટ જવાબ આપે છે મને, ખ્યાલ આવ્યો, તો એ ઉપાધિ.
અને કઈ વાત કરીએ ને પછી આપણે ખખડાઈએ છે જરાક, એ મૌન રહે કે ઝઘડો નથી કરવો, તો કહેજો સાચું છે કબૂલ કરે છે ને કે બોલે જ કશું કઈ બસ આવું જ આમે ઉપાધિ બોલો તોય ઉપાધિ ના. એટલે સંસાર તો આવો જ રહેવાનો છે. માટે સંસારથી છૂટવા માટે સંસારથી છૂટવા માટે રિલેટિવ સત્યનો આધાર ના લેવો, પણ સંસારમાં રહેવા માટે રિલેટિવ સત્યનો આધાર લેવો. રહેવા માટે કે ભાઈ ના બોલવું, ભગવાન નામ બોલવું, ત્રિમંત્ર બોલી દેવા, એ સંસારનો આધાર લેવો. સંસારમાં રહેવા માટે, છૂટવા માટે વિજ્ઞાનનો આધાર લેવો. રહેવું હોય તો પછી આનો આધાર લેવાનો, રિલેટિવ સત્યનો આધાર લેવાનો. કારણ કે અનાદિકાળથી સાહેબ આ જ કર્યું છે. બધાએ કોઈ એક વ્યક્તિની વાત નથી. મૌન છે એટલે એનો વાત છે. કોઈને પણ પાસે આખું જયારે સંસારનું ઓબ્ઝર્વેશન કરો ને ત્યારે દાદા ભગવાને એક વાક્યમાં આપણને ઘણો બધો મેસેજ આપ્યો કે બધી ઉપાધિનું મૂળ મુવા તું જ છે. યસ કે આપણે એટલે આ ભૂલને કારણે તો ભોગવટો છે. હવે ભોગવટાની અંદર એનાલિસિસ કર્યા કરતા કુદરતી રીતના જો તો બહાર આવશે. હું સાચો ને ખોટું કેમ કરવા જાઉં છું, ત્યાં જ તો પ્રોબ્લેમ છે પાછું. હવે આ એમ કે મારો શું ગુનો તો મારે બનવા જવું પડે, તો એનું સોલ્યુશન શું આવે? ભાઈ મારો શું ગુનો તો સીતા ન પાડી ગઈ, એનું સોલ્યુશન શું આવે? કઈ ના આવે. એટલે આ જગતમાં જે પણ સંજોગો જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા આવે છે એ ઉકેલ રૂપે આવે છે. કેવા આવે છે? એને આપણે ઉકેલ લાવવાનો નથી. બીજના ફળ રૂપે ઉકેલ આવી ગયો, એને આપણે ખાલી કુદરતી રચના જોવાના છે, ઓપિનિયન વગર. કેવા જોવાના? તો વિતરાગ છે. ઓપિનિયન આપો કે રાગ દ્વેષ, ઓપિનિયન ના જોઈએ. અમને જેમ વાત કરી ને વાણી બોલવા માટે, નામ નહીં જો આપતો પુત્ર ખરાબ લાગે, પણ he is very mature, one of the mature આપતો પુત્ર and very popular, રિલાયેબલ કહેવાય. એ આપતો પુત્રને પણ હજુ વાણી ઉપર કંટ્રોલ આવે છે એ જતું નથી. કે વાણી ઉપર તો કંટ્રોલ કરી શકાય આપણે. એનીવે, એટલે ઇટ્સ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ એઝ ઇટ ઇઝ. દાદા ભગવાને પણ કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર આટલું ચોખ્ખું કે છે. મન વચન ની પણ આવે છે. પછી આપણે કે કેવું બોલી શકું ના બોલી શકું તો રિલેટિવ સત્ય થઈ જાય. પછી સનાતન સત્યમાં ના આવે. પછી એટલે પછી કે તમે સત્સંગમાં જઈને શું લઈને આવો છો? એટલા બધા એના પાછા એ પ્રહાર પડે, જબરજસ્ત પ્રહાર પડે. તો એવો આપણું પ્રતિબિંબ, એટલે ચાંચું મારવા જવું એ પ્રહાર આપણે પાડેલા એ પાછા આવે, એટલે તો આવે તો જ બોલવાના. આપણે પાડેલા એ આપણને પાછા આવે, એ લોકો દ્વારા કુદરતી રીતના આવવાની. એટલે જે ડોક્ટરે કીધું મૌન થઈ જાય, પણ એ મૌન થઈ જાય એ ગણતરીથી થઈ જાય. પણ તમે મૌન થઈ જાય કશું કરવામાં પડશો ને તો નવા પઝલ ઉભા થશે. કઈ પણ આ વિજ્ઞાન એટલે અપ્રયત્ન દશાનો પ્રયત્ન. કેવો? અપ્રયત્ન દશાનો પ્રયત્ન. અપ્રયત્ન એટલે પ્રયત્ન થાય ખરો, પણ દશા કેવી છે? અપ્રયત્ન. હું કરનારો નથી, એ પ્રયાસ હું કરનારો નથી. મેં આમ કર્યું તો નથી સાંભળતો, ખ્યાલ હોય કે નહીં? પણ કુદરત કે છે તારો પ્રયત્ન એવો છે કે હું રિઝલ્ટ તરફ લઈ જાઉં છું. સફળતા કે તને એમ લાગે છે હું સફળતા માટે કરું છું, પણ કુદરત કે હું રિઝલ્ટ તરફ લઈ જાઉં છું. હવે તું આમ જવાનું છું એટલે જ તારું કામ નથી થવાનું. ખ્યાલ આવ્યો? આવું છે. હવે જયારે કુદરત કરાવે છે ત્યારે પછી આપણો પ્રશ્ન ક્યાં આવે છે? આપણી પોતાની સ્વતંત્ર પાવર્સ જ નથી. એટલે તો મેં ખાસ કીધું કે શરીર, સંજોગો ને શક્તિ તઈને કુદરત આપે છે. સફળતાની નિષ્ફળતાની બે, મન વચન કાયની તઈને. આ બધી શક્તિ કોણ આપે છે? કુદરત આપે. પછી એમાં આપણા વ્યૂ પોઈન્ટ ની ક્યાં જરૂર છે? જીવન જીવવા માટે જરૂર, ઓપરેશન સિંધુની જરૂર નથી. હે
ઓપરેશન સિંદૂરની જરૂર નથી લાગતી. ઓપરેશન સિંદૂરની જરૂર નથી લાગતી. તમારે જે અત્યારનું માં. ઓપરેશન સિંદૂર જે છે એ પણ કુદરતી રચના છે. જે કોઈ જે કંઈ પણ બને છે. જો કોઈ હાનિ પહોંચાડે ને વિના કોઈ સજા પાત્ર તો હોય ને, ધારો કે આ પ્રમાણે જો આપણે વિજ્ઞાન થતું હોય કુદરત તો પછી ઓપરેશન સિંદૂરની જરૂર શું? નહીં, કુદરત કહું છું. તો કુદરત જ સજા આપશે. અત્યારે અત્યારે મને એ સજા કુદરત આપશે. મને સમજ નથી એ પડતી કે આ તો ડેલી બેસિસ ઉપર જો કોઈ માણસને અસર પ્રાપ્ત હોય એનો કંઈક તો નિર્ણય આવવો જ જોઈએ ને. એમ જો સમજીને આપણે બેસી જઈએ કે ભાઈ એ તો આ નિમિત્ત છે. અહીંયા હું પૂછવા માંગુ છું. ના ના ના, તમારી વાત જે કોઈ પહેલું- એલિગેશન મુકતા હોય તેને કંઈક ને કંઈક તો પેલું આપણે એ તો તમે અત્યારે અવસ્થાને આધારે પ્રશ્ન પૂછો છો, હમ. બરાબર છે? અવસ્થા ખ્યાલ છે ને? અવસ્થા, હા. સર્કમસ્ટાન્સીસ, બરાબર છે? પણ તમે પેકેજ નથી જોતા. પેકેજ ખ્યાલ આવે? એ આપણે એ તો મને સમજણ પડી. નહીં નહીં નહીં, એવું નથી કેતો પેકેજ. હું પહેલા બેઝિક પેકેજ સમજો કે આ શરીર જે છે એ આખું કોનું છે? કુદરતનું બનાવેલું છે. ઓપરેશન કોનું છે? કુદરત છે. ત્યાં સંજોગ કોણ આપે છે? બરાબર છે. શક્તિ કોણ આપે છે? કંઈ પણ કરવાની, વિચારવાની, બોલવાની કે ફિઝિકલ ક્રિયા. તો આ સાયન્સ સમજાય તો પછી આપણને કેમ પઝલ થાય? એમ પૂછું. ના સમજાવ્યું તો થાય, હું એગ્રી કરું છું. આટલું ક્લિયર છે કે કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર. એ પેલો જે આરોપ મૂકે છે એ તો મેડમ અહીંયા આગળ problem છે. એ બધી વાત તમારી સાચી છે, હું એમ કહું છું. પણ એ શક્તિ અને સંજોગો કોણે આપ્યા? જેના હશે તેના, જે પ્રકારના હશે, આપ્યા કોણે? એક જગ્યાએ તો કુદરત એમ બી કહે ને કે તમે તમારા ડિફેન્સ માટે તો લડો. ભાઈ આ શરીર જ કુદરતનું છે, કોના ડિફેન્સમાં લડવાનું છે? તો પછી પાછું કૃષ્ણ ભગવાને એમ તો નહીં કેવું હતું ને કોઈ તમે તમારા ડિફેન્સ માટે ના લડો. ના, કૃષ્ણ ભગવાને શું કીધું સાહેબ? કૃષ્ણ ભગવાને એવું નથી કીધું કે તો યુદ્ધ કર. ભગવાને તો કીધું કે અથવા તમે ના. પાડો. ના ના, તમારી વાત સાચી છે. કૃષ્ણ ભગવાને શું કીધું એ કહું તમને. યુદ્ધ કરવાનું પણ નથી કીધું, ના કરવાનું પણ નથી કીધું. અર્જુનને એવું કીધું કે તું અર્જુન નથી તો શુદ્ધાત્મા છું. અને અર્જુન છે એ યુદ્ધ કરવા માટે સર્જાયો છે. વોરિયર્સ, ક્ષત્રિય, બરાબર છે? એટલે તું એમ કે છે કે મારે યુદ્ધ નથી કરવું, એ કંટ્રોલ છોડી દે. અર્જુન એ આખું જે પૂતળું છે એ કુદરતના હવાલે છે. અને તું શુદ્ધાત્મા છું. તારા અનેક જન્મો થઈ ગયા, મારા પણ અનેક જન્મો. એમાં અર્જુનને નથી આવતા, આત્માની આધારે બોલે છે. એટલે તું આત્મા છું ને અર્જુન નથી એ સાબિત કરવા માટે કીધું કે તારા અનેક જન્મો થઈ ગયા, મારા અનેક જન્મો થઈ ગયા. પણ જે અત્યારે જન્મી રહ્યો છે, જન્મ્યો છે, જીવી રહ્યો છે, બરાબર છે, એ અર્જુન છે એ તારા કંટ્રોલમાં નથી. અને તું એમ માને છે કે મારે યુદ્ધ કરવું નથી. તું શું કામ કંટ્રોલ કરે છે? જોયા કર ને. યુદ્ધ કરે તે જો, ના કરે તે જો. પણ તું નથી કરવું કે છે ને, that is to be called a doership. અને કરવું છે, that is to be called a doership. You are the only observer. Whatever it is happened. એ વાત બરાબર છે. બરાબર. જો કૃષ્ણ ભગવાન અર્જુનને persuade ના કરે તો એ યુદ્ધ નહીં કરે. તો પેલો જે એ લોકોનો પ્રોબ્લેમ જે પણ એ હિસાબ છે ને સાહેબ, તમે સમજાય ને? કૃષ્ણમાં હતું એટલે તેટલું જ બોલ્યો અર્જુન બી ને તેટલું એ કૃષ્ણએ જો બી. એક મિનિટ, જો કૃષ્ણ ભગવાનની વાતો અર્જુને સ્વીકારી, એવી જો દુર્યોધને સ્વીકાર્યું હતું, યુદ્ધ જ ના થાય. પણ એ પણ કૃષ્ણ ભગવાનના હાથમાં નતું, એમ કહેવા માંગુ છું. He will try his level best to convince. એનું એ લોકોના પર ત્રાસ આપતો હતો દુર્યોધન. એટલા ખાતર તો યુદ્ધ થયું. ના, પણ યુદ્ધ ના કરવા માટે સમજાવટમાં વચ્ચે હતા ને મીડિયેટર. કૃષ્ણ ભગવાન જ હતા. તો why they try? એ તમે If they are the wrong person, then why they try? They try to settle બરાબર. without fighting, but they are not success because of circumstances.
એ વાત બરાબર છે. હા સોલ્યુશન અહીં નથી કહ્યું કોનું કે જાણે કે કોઈ કે કહ્યું ને કે કોઈ કીધું કે આ ફલાણું તમારે તકલીફ તો ફલાણું એમ તે બોલ્યા કે આ ખોટું બોલ્યા. એ જે રિયાલિટી જે છે ત્યાં આગળનું જે સોલ્યુશન છે તે નીકળ્યું નથી. પર્સનને શું કરવું જોઈએ આ બાબત? એટલા માટે જ મેં કીધું ને તમને કે જ્યારે તમે જે રિયાલિટીની વાત કરો છો એ રિયાલિટી રિલેટિવિટીની રિયાલિટી છે. રિલેટિવ એટલે સર્કમસ્ટાન્સીસની રિયાલિટી છે, બટ ઇટ ઇઝ નોટ અ ઇન્ડિપેન્ડન્ટ પાવર ઓફ રિયાલિટી. આપણે વર્લ્ડને જે રિયાલિટી કહીએ છીએ ને આ 5 દેખાય છે ને રિલેટિવિટી કહીએ છીએ, because it is circumstances and it is temporary. Reality તો permanent હોય, relativity temporary હોય due to the circumstances. એટલે આપણે જે એક્શનના બેઝ ઉપર રિએક્શનની અપેક્ષા રાખીએ છીએ ત્યારે એ આપણા લો પણ એક્સેપ્ટ નથી કરતા. આજે તમને કોઈ વ્યક્તિએ તમારું ખૂન કરી નાખ્યું અને તમે ખૂન કર્યું તો લો પણ એક્સેપ્ટ, કુદરતના કાનૂનની વાત જવા દઉં, એના લોકલ લો પણ એક્સેપ્ટ નહીં કરે. યુ ગો ટુ ધ કોર્ટ, યુ ગો ટુ ધ પોલીસ, એમ જ કહેશે તમને તમે સત્તા હાથમાં ના લો, તમને કોઈ હેરાન કર્યા, પરેશાન કર્યા, ઇટ્સ ઓકે, નાઉ ગો ટુ ધ પોલીસ એન્ડ ગો ટુ ધ કોર્ટ ફોર જસ્ટિસ. હવે તમે કોઈ મારા ભાઈને મારી નાખ્યો તો હું તો મારી નાખવાનું, બસ આ જ મારો કાનૂન છે, ચાલશે નહીં ચાલે. એલિગેશન કોઈને ડેલી બેસિસ હાસલ કોઈ આપે, ત્રાસ આપે, એ બાબતમાં કેમ આપે છે? તમે એને એક્શન ઉપર એમને તમે એક્શન ઉપરની વેઇટ કરો છો. હું કહું છું સામે વાળા પાસે મને ત્રાસ આપવાની સ્વતંત્ર શક્તિ લાવ્યો ક્યાંથી? એ બિયોન્ડ નેચર છે, બિયોન્ડ લો ઓફ નેચર છે, એ કુદરતી કાનૂનથી ઉપર છે. તો પછી કેમ આમ કરો પ્રભુજી? If my mind, speech and action is controlled by the law of nature and the other person mind, speech and action is controlled by, governed by law of nature, so where is the question? તમે એમ માનતા હો કે આ વ્યક્તિનો શક્તિ જે છે એ કુદરતી પાવરથી ઉપર છે તો બરાબર છે, then you are right. તો પછી એ નથી ને, પણ એ નથી ને, અનપ્રિન્સિપલ છે, એ રિલેટિવ ટ્રુથ છે, યુનિવર્સલ ટ્રુથ નથી. આ દુનિયામાં કોઈ પણ પ્રકારની શક્તિનો પ્રયોગ કરશો તો એ કુદરતની જ હોય, જે પણ ટેમ્પરરી શક્તિ છે. પરમેનન્ટ શક્તિ તો એક આત્માની છે અને બીજી કુદરતની છે. બાકી બધી શક્તિઓ જે આપણને દેખાય છે આ 5 ઇન્દ્રિયથી, એ બધી શક્તિ કુદરતની જ છે, સારું કરવાની કે ખરાબ કરવાની. અને કુદરત ન્યુટ્રલ છે, કુદરત રિસ્પોન્સિબલ નથી. કુદરત તમારા બીજનું ફળ આપે છે, એક્ઝામનું રિઝલ્ટ આપે છે, કોઝની ઇફેક્ટ આપે છે. કુદરત કોઈને એમને કશું રિઝલ્ટ આપતી નથી. એ તો સાયન્સ છે, કોઝ એન્ડ ઇફેક્ટ ઇઝ સાયન્સ. એમાં કુદરત ન્યુટ્રલ છે, કુદરત પાર્સાલિટી કરતી નથી. તમે તો એમ કહો છો કે આ વ્યક્તિ આને ખકડાઈ, વારંવાર ખકડાઈ, 100 વખત, 200 વખત, 500 વખત એને પનિશમેન્ટ કર્યું, રોંગલી બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, બરાબર છે, એવું આપણે કહી શકીએ. આપણે બરાબર છે, પણ રામ બી કહી શકે કે મને વનવાસ શું કામ જવાનું, મારો શું ગુનો? તો તમે શું કરશો? એનો ગુનો શું હતો રામનો? કોઈ ગુનો નતો ને. તમે શું કરશો? તમે જવાબ શું આપશો એનો? રામને રીતસર વનવાસ જવું પડ્યું 14 વર્ષનું, એમાં દેખીતી રામની મિસ્ટેક શું છે? તો ભાઈ એક્સેપ્ટ કરી, આટલું પણ એક્સેપ્ટ કરી, આ તો દેખીતું છે. એક વ્યક્તિનું ઓપિનિયન છે, એને આધારે ફાઇટ કરે છે, એ તો એને દેખીતું છે કે એને અમુક વસ્તુ એના ઓપિનિયન પ્રમાણે નથી ગમતી, એટલે રિએક્ટ કરે છે 100 ટાઈમ, 1000 ટાઈમ. આજે ઘણા માણસની ટેવ કેવી હોય કે ભાઈ આ કપ છે, કપ અને અહીં ડીશ છે. વાઈફે શું કર્યું કે ડીશ ઉપર ચાનો કપ મૂક્યો હોય, પણ ભાઈની ટેવ કેવી કે છાપું વાંચતો હોય, ટીવી જોતો હોય, મોબાઈલ વાત કરતો હોય, આમ ચા પીવે અને પછી આમ કઈ મૂકી દે, અહીંયા મૂકે, અહીંયા ના મૂકે. રોજ વાઈફ કે
કે આ ચકામાં પાડો છો ને મારે સાફ કરવું પડે છે. પેલા એ રોજ કે ના રોજ આ જ કરે. બંનેમાંથી કોઈ સ્વતંત્ર કરતા નથી. પેલાને કરવું તે કુદરતી રચના છે અને આને બોલવું તે આને પોપટ મસ્તી કહેવાય. આમાં કઈ સાર નીકળે નહીં, ચાલે જ કરવાનું. એ બધાના ટ્રાન્ઝેક્શન છે સાહેબ. તો જ વ્યવહાર જીવન કેમ ચાલે? આપણે બધા જ મૌન થઈ જાય જીવન ચાલે? એક્શન ની રિએક્શન તો લાઈફ છે. એ તો કર્મ છે. એ તો કર્મમાં એક્શન રિએક્શન ના આવે તો કર્મ કે સ્મશાન શાંતિ થઈ જાય, બધા મૌન થઈ જાય તો. અકળામણ થઈ જાય તો બધા મૌન થઈ જાય તો. અરે ગમત કરે. કેટલાક પ્રસંગમાં એવું બને 3 દિવસ જો વાઈફ ના બોલે ને તો હસબન્ડ એમ થાય કે શું થઈ ગયું એમ. ખરેખર કુછ આઈ એમ નોટ જોકિંગ. કશું ના બોલે તો એટલે કહું છું ને, આ ધ વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટ સેલ્ફ. મૌન રહેવું ધેટ્સ નોટ સોલ્યુશન. એ નવા પઝલ ઉભા કરે. દાદાએ નથી કહ્યું કે આવો કોઈ ઇવેન્ટ બને તો 3 મિનિટથી વધારે લેવું નહીં. એ તો એ અર્થમાં હું માનું છું. એ તો રિલેટિવ રોંગ ડિસ્કશનમાં ના જવું એમ. ના એટલે એ રિલેટિવ સત્યમાં એક તમને ઉપાય આપ્યો સાહેબ, પણ એ ઉપાયમાં આપણી પાસે ફ્રીડમ ક્યાં છે સાહેબ? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ જે કીધું છે એ કરેક્ટ છે. ઘણા બધા અમને કીધું. આજે પ્રતિક્રમણ સામાયિક પણ રિલેટિવ પોઈન્ટ આધ્યાત્મિક લેવલથી આપણું વિઝ્યુઅલાઇઝ કરીએ એ ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ આપણે ફિઝિકલી રહીએ છીએ તો એમાં તો કંઈક આવું વિચારવું ના જોઈએ એમ કેવું. હું તમને એ જ કહેવા માંગુ છું કે વ્યવહારથી તમે જે વિચારો છો, કોઈ પણ સંજોગોને વ્યવહારથી વિચારો છો, બાય રિલેટિવ એ તો સંસાર છે. અને એમાં બુદ્ધિથી થોડું જવું તો જોઈએ ને. ભલે આપણે એમાં અલગ રહીએ, કુદરતી રચના જોઈએ, બધું એવરીથિંગ એ તો સંસાર છે. હા, પણ એમાં એમનું પણ એવું કેવું છે ને મારું એ કેવું છે કે સંસાર છે. આપણે પંચભૌતિક શરીર લઈને આવ્યા જન્મથી. ના એ સંસાર એટલે એવું કહું છું કે એ તમારી દ્રષ્ટિ સંસારી છે એમ કહું છું. પણ એનું સંસાર છે બહારનો એ તો છે જ, પણ દ્રષ્ટિમાં સંસાર છે બસ એ તમારું નુકસાન છે. દ્રષ્ટિમાં વિજ્ઞાન હોવું જોઈએ, ઉદયમાં ભલે સંસાર જોઈએ બરાબર, બસ. પણ પેલું ટ્રાન્ઝેક્શન એ જરૂરી નહીં. પણ ટ્રાન્ઝેક્શન તો પછી મન વચન કાયનો સબ્જેક્ટ આવે ને તો પછી પાછું કેમ તમે કંટ્રોલ કરી લેલા છો? પછી એક બાજુ કહો છો મન વચન કાયની અવસ્થા માટે કુદરત ગંગા છે અને બીજું કહો મારો કંટ્રોલ. બે વસ્તુ કેવી રીતે બોલાય છે? ફિઝિકલ સોલ્યુશન તમારે માનો કે અર્જુનને કહી દીધું કે ચાલો યોગમાં સ્થિર થઈ જશું, પણ યુદ્ધ કરવા માટે ઉભો થાને કર. એ પંચભૌતિક શરીરને પેલા યુદ્ધમાં કુરુક્ષેત્રમાં તો લઈ ગયા ને, તો એને ત્યાગ તો કંઈક તો કર્યું ને. ભલે એ એક બાજુ રહીને એને વિઝ્યુલાઇઝ તો કર્યું કે હું શુદ્ધાત્મા છું, આમાં યોગમાં સ્થિર છું ને આ બધું હું નથી કરતો. અનેક અવતારોથી હું પણ જન્મ્યો, તમે પણ જન્મ્યા, હું જાણી શકું છું, તમે નથી જાણતા. ઘણું બધું ડિસ્કશન કર્યું, પણ અંતે એ પંચભૌતિક શરીર સાથે પેલું કર્મ તો કરાવ્યું ને. સમજી ગયા. એક જો તમે જે કહ્યું કે પંચમહાભૂતના શરીર સાથે કર્મ કરાવ્યું. હવે તમે વિચાર કરો, આ તમે તમારું પ્રેઝન્ટેશન કર્યું. હવે વિજ્ઞાન એવું કે છે કે આ પંચમહાભૂતના શરીર છે યુદ્ધ કરવાથી પેલા મરવાના હતા એટલે આ નિમિત્ત હતો. હવે તમે મને કહો નહીં, કુદરતી રચના જ તો ફ્રીડમ ક્યાં આવી? તમારી વાત ફ્રીડમ ક્યાં આવી? કૃષ્ણ ભગવાને એમ જ કીધું ને કે તું નિમિત્ત માત્ર જ છે, આ તો બધા મરવાના કે જે એમ નહીં તો વળી પાછું એક મિનિટ કૃષ્ણ ભગવાન આપણી સમજ બરાબર, જ્ઞાન બરાબર, કૃષ્ણ ભગવાનના કહેવાથી અર્જુને યુદ્ધ કર્યું ને યુદ્ધ કર્યું એમાં લાખો માણસો મરી ગયા. એ વાત આ આખું પેકેજ છે. આમાં ફ્રીડમ કોની પાસે? ફ્રીડમ નથી તો પછી ફ્રીડમ નથી તો પછી ફ્રીડમ ની વાત કેમ નહીં કરવાની? ડ્રામા તો બન્યું સ્વામીજી. પણ ડ્રામા એ કમ્પલસરી છે કે ઓપ્શન છે? એ કમ્પલસરી છે, ઓપ્શન છે નહીં. તો પ્રશ્ન ક્યાં આવે છે પછી? ડ્રામા જે કન્ટિન્યુઅસ તો કરવાનું. હવે ચાલો સપોઝ આપણે એમ વિચારીએ કે આપણે વિઝ્યુલાઇઝ કરીએ કે બધું આકાશ, વાયુ, પાણી, જળ તે બધું કુદરત તમારા માટે આપે છે, તમારે કશું થિંકિંગ કરવાનું નથી. આપણે કુદરતી રચના મૂકીને બેસી જઈએ તો શું આપણે કેરિયર ના બનાવવું, જોબ ના કરવી, વર્કિંગ ના કરવું, બુદ્ધિશક્તિને ક્યાંય ના લડાવવું, એની અનિવાર્યતા કેટલી? કેવું ક્વેશ્ચન આપે? એ નહીં, તમે શું કરવા? તમારું પ્રેઝન્ટેશન શું થઈ ગયું કે પ્રકૃતિને કરવું કે નહીં? ધેટ ઇઝ યોર ક્વેશ્ચન. આપણે કહીએ છીએ કે પ્રકૃતિને શું કરવું
એનો કંટ્રોલ કુદરત પાસે છે, અને શું ના કરવું એનો કંટ્રોલ કુદરત પાસે છે. યુ આર ધ ઓનલી ઓબ્ઝર્વર. એ પ્રકૃતિએ ભણવા માટે શું કરવું, જોબ માટે શું કરવું, મેરેજ માટે શું કરવું, નબળા સંજોગ આવે તો શું કરવું, ફાઇટિંગમાં આવે તો શું કરવું, ચોરી થાય તો શું કરવું, કોઈ મારામારી કરે શું કરવું, એ પ્રશ્નને આપણા જ્ઞાન દર્શનનો પ્રશ્ન ના બનાવો. એને શું કરવું એનું પેકેજ લઈને આવ્યો છે. પેકેજ ખ્યાલ આવી ગયો ને? કયા સમયે શું વિચારવું, શું બોલવું, શું કરવું, બુદ્ધિ કેટલી વાપરવી, અહંકાર કેટલો કરવો, વાણી દ્વારા કેટલું બોલવું, એકચ્યુઅલી વર્તન કેટલું, આ આખા પેકેજમાં લઈને આવ્યો છે. ને પેકેજ પ્લે થાય છે. શું થાય છે? અને આપણે મને પેકેજમાં ફ્રીડમ છે, પ્લેમાં ફ્રીડમ છે નથી. ઇટ્સ અ ટેપ રેકોર્ડ. મન વચન કાયા તૈણ. તો પછી ઇન્ટેલેક્ટ નું કામ શું? બુદ્ધિ તત્વનું કામ શું? હા, ઇન્ટેલેક્ટ છે, બુદ્ધિ જે છે એ બુદ્ધિ બે પ્રકારની છે. એ બુદ્ધિ ક્યાં તો તમને નવો સંસાર ઉભો કરવામાં હેલ્પ કરશે, રાગ દ્વેષ કરીને, કરતા ભાવ, માલિકી ભાવ, ભોગતા ભાવ. અને જો એ બુદ્ધિ ઇન્ટેલેક્ચ્યુઅલ સમ્યક થઈ ગઈ તો તમને આ મન વચન કાયાની અવસ્થાથી મુક્ત રાખશે, જેને કારણે ઓપિનિયન વગર નવા કર્મો નહીં બનવા. બે જ ઓપ્શન છે એની પાસે, ક્યાં સમ્યક છે અને ક્યાં મિથ્યા છે. મિથ્યા છે તો નવા કર્મ અવશ્ય વાંચશે, સમ્યક છે તો નવા કર્મ નહીં વાંચે. આ બુદ્ધિનો ઇન્ટેલેક્ચ્યુઅલ રોલ. એટલે બુદ્ધિ નકામી છે એવું આપણે કહેતા જ નથી, પણ બુદ્ધિનો ઉપયોગ આપણે નવા સંસાર માટે કરવો છે કે સંસાર ન બંધાય એના માટે કરવો છે. આ બેમાં બુદ્ધિ કામ, ઇન્ટેલિજન્સ કામ લાગશે. એ જેવું વિઝન. તમે વિચાર કરો કે આખા લાઈફનો સાર શું છે? ઝીરો. શું છે? ઝીરો. એ ઝીરોની કોઈ પણ અવસ્થાની વેલ્યુ, એનું નામ તમે વિજ્ઞાનને કર્યું ઝીરો. કારણ કે વિજ્ઞાન યુનિવર્સલ છે અને આ તમારો વ્યૂ પોઈન્ટ છે. કુદરતે ચોખ્ખું કહ્યું કે શ્વાસ સહિત બધું જ મારું છે, શક્તિ પણ મારી છે ને સંજોગો મારા છે. તારે શું કરવાનું એ તારો સબ્જેક્ટ છે જ નહીં, અને તું એના માટે જવાબદાર પણ કરોડો માણસને મારીશ તોય તું જવાબદાર નથી. આટલું ચોખ્ખું કે છે. પછી જો કરોડો માણસને માર્યા પછી મારી જવાબદારી ઉત્પન્ન થતી હોય, આ વિજ્ઞાન હાજર હોય તો પછી આ વિજ્ઞાનની વેલ્યુ ઝીરો છે. પણ કરોડો માણસને મારવા છતાં, પ્રકૃતિ દ્વારા મારવા છતાં હું મોક્ષે જઈ શકતો હોય તો વિજ્ઞાનની વેલ્યુ છે. વધી ગયું. એટલે ક્રિયાનું વેલ્યુ ઝીરો થઈ ગઈ. ક્યાં વિજ્ઞાનની વેલ્યુ છે, ક્યાં અવસ્થાની વેલ્યુ છે. એમાંથી એક જ ઓપ્શન છે. તો અવસ્થાની વેલ્યુ એ રિલેટિવ ટ્રુથ છે, સાયન્સની વેલ્યુ છે, યુનિવર્સલ ટ્રુથ છે. નાઉ યુ ફોલો એનીવન. તમે અવસ્થાની વેલ્યુ કરશો તો નવા કર્મ વાંચશું, સંસારની વેલ્યુ છે. અને તો વિજ્ઞાનની વેલ્યુ કરશું તો મુક્તતાને પામશું. બે જ ઓપ્શન છે સાહેબ. બુદ્ધિ કરી, પણ બુદ્ધિ સમ્યક કે મિથ્યા? સમ્યક એટલે પ્રકૃતિના પક્ષની, મિથ્યા એટલે આત્માના પક્ષની. આ એટલું સાહેબ કોમ્પ્લિકેટેડ આપણી પોતાની બુદ્ધિ અંદર છે. કારણ કે અહમ છે ને, હંમેશા અહંકાર મરતો નથી. છેલ્લે અહંકાર મરતો નથી. અજ્ઞાનમાં પણ અહંકાર જોઈએ અને વિજ્ઞાનના ઉપયોગમાં પણ. પુરુષાર્થ કોણ કરશે? આ વિજ્ઞાનનો ઉપયોગ કોણ કરશે? જો અહંકાર નથી તો આત્મા તો કરવાનું નથી. શરીર જળ છે તો કોણ કરવાનું? એટલે અહંકારનો રોલ તો છે જ. અને રોલ હોવાથી ક્યારે પેલા અજ્ઞાનનો પ્રભાવ પડી જાય છે અને રિલેટિવ સત્યનો ઉપયોગ થઈ જાય છે અને આપણું બંધન બંધ થઈ જાય છે. મુક્તતા, તમે વિચાર તો કરો. રાજપાટના વૈભવ વાળા પણ અબજોપતિઓ, હજારો રાણીઓ લડાઈઓ લડતા લડતા મુક્ત કયા આધારે રહ્યા? બીકોઝ ઓફ સાયન્સ, નોટ બીકોઝ ઓફ થોટ, એક્શન, સ્પીચ. નો. Science is a subject of separation. Separation. Science શું કહે છે? જડ ને ચેતન બંને શું છે? જુદા છે. અચ્છા, જડ ને ચેતન જુદા છે તો જડનો ક્રિએટર કોણ છે?
કુદરત. ચલાવનાર કોણ છે? કુદરત. એન લાવનાર કોણ છે? કુદરત. તો પછી તમે ડિસાઈડ કરો કે યુ વોન્ટ ટુ રિયલાઇઝ ચેતન ઓર યુ વોન્ટ ટુ નીડ અ જડ. જડ મતલબ કે જડની અવસ્થા તમારે જોઈએ છે. પ્રકૃતિ સારી જોઈએ, વાણી સારી જોઈએ, વર્તન સારું જોઈએ, પરિવાર સારો જોઈએ, સંપત્તિ સારી. એ તમારે માગવું છે તો એ માગી શકશું. કુદરત ક્યાં ના પડે છે? ઇઝ યોર ચોઇસ. અને આત્માની અનુભૂતિ કરવી તો એ સબ્જેક્ટ રાખો. જગતને શૂન્ય માનો તો શૂન્ય માનો તો પછી રિએક્શન ની ક્યાં જરૂર છે? શૂન્યથી વેલ્યુ કરો તો રિએક્શન આવશે. શું આવશે? તમે વિચાર કરો કે મારું અપમાન કર્યું, કોઈ વ્યક્તિએ મારું અપમાન કર્યું. હવે આપણે વિચાર કરો કે અપમાન કર્યું એ મારું કર્યું છે કે આનું કર્યું છે? હવે આ કોનું છે? રહેવાનું કોની પાસે? ચલાવે છે કોણ? તો પછી મારે આત્માની અનુભૂતિ માટે આ પ્રોસેસમાં ઊંડા ઉતરવાની જરૂર છે? ખ્યાલ આવ્યો? ચલો આપણો સમય થઈ ગયો. કાલે પાછું પ્રાર્થના બોલી દઈએ. બહુ લેટ થઈ જાય છે ને પાછું. ના એટલે